પણ આપણે પેલા પાટિયા માર્કેટિંગમાં નથી માનતા, એટલે જ દરેક પરીક્ષા પછી યુટ્યુબ પર આપણે આવીએ છીએ અને વિદ્યાર્થીઓને બતાવીએ છીએ કે તમે જે ઓનલાઈન કોર્સ લીધેલો હતો, તમે જે ઓફલાઈન બેચમાં અમારી પાસે ભણ્યા હતા, એની મદદથી તમે કેટલા સવાલોને હલ કરી શક્યા. એસટીઆઈની પરીક્ષા એવી હતી કે જેના વિશે સામાન્ય મત એવો પ્રવર્તે છે કે પરીક્ષા પ્રમાણમાં અઘરી હતી, અને હું પણ માનું છું કે આ પરીક્ષા વર્ગ 3 પ્રમાણે અઘરી જ કહેવાય. હું અત્યારે કોઈ પેપર સોલ્વ કરાવવા નથી આવ્યો, એ પેલા વિદૂષકોનું કામ છે, એ કરાવતા રહે છે અને એમાં તમારો સમય બગાડતા રહે છે. આ પેપરની અંદર જે સૌથી વધારે અને અઘરા સવાલો હતા એ ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટના હતા. એટલે જ 2011માં ભણાવવાની શરૂઆત કરી ત્યારથી આ વાતને હું વારંવાર કહેતો રહ્યો છું કે તમને કદાચ અનુચ્છેદનો નંબર્સ યાદ પણ છે, એનાથી કોઈ ફરક નથી પડતો. દે આર જસ્ટ નંબર્સ. નંબર યાદ રાખવાથી શું ફાયદો? તમને જોગવાઈઓની સમજ હોવી જોઈએ, કોન્સ્ટિટ્યુશનનો લેટર, એનો સ્પિરિટ તમને સમજાયેલો હોવો જોઈએ. 16-17% સવાલો ઇન્ડિયન પોલિટીના પૂછાયેલા હતા. કયો સવાલ અનુચ્છેદ વિશે હતો? કે પોલિટી હોય, ઇકોનોમી હોય કે હોય હિસ્ટ્રી, આ ગોખવાના વિષયો છે જ નહીં. અને એમાં તમને ઇન્ડિયન ઇકોનોમીમાં પણ આ વખતે સમજાઈ ગયું હશે. ઇકોનોમીના નહીં, એ લોકો ઇકોનોમિક્સના સવાલો પૂછ્યા હતા, બરાબર. હિસ્ટ્રીમાં પણ ખાલી હિસ્ટ્રીના નહીં, એ લોકો ફિલોસોફીના સવાલો પૂછ્યા હતા. કે વેદો 4 કહેવા કે 3 એ ડિબેટ છે. આ તમને સમજાવવાની કોશિશ છે કે તમે પુસ્તક પસંદ કરો ત્યારે કેવી બાબતોને શોધતા હોવા જોઈએ. ખાલી અનુક્રમણિકા જોઈ લો અને સિલેબસ પ્રમાણે છે એટલે મેં પુસ્તક ખરીદી લીધું એવું ના હોવું જોઈએ. સમજો કે આ પુસ્તકમાં શું આવી વિગતો આપેલી છે. 25મા અનુચ્છેદમાં સ્પષ્ટપણે રાજ્યને આપણે અધિકાર આપ્યો છે કે ધર્મની બાબતમાં એ દરમિયાનગીરી કરી શકે. આ સીધું સ્ટેટમેન્ટ ત્યાંથી આવે છે. હવે તમે પ્રિએમ્બલની અંદર શબ્દોને બસ યાદ રાખી લેતા હોય, સમજતા ના હો. 25મા અનુચ્છેદમાં ફક્ત આટલું જ કે ધર્મ અંગેની 4 સ્વતંત્રતાઓ 25મા અનુચ્છેદમાં આપી છે, એટલું જ ગોખ્યું હોય તમે, તો સવાલનો જવાબ તમે કેવી રીતે આપવાના? કે આ ફિલ્ડની અંદર જાહેર પણ કોઈ વ્યક્તિ આવે ને ભણાવવા માટે એટલે એને એમ હોય કે બંધારણ તો ભણાવી જ લેવાય, આમાં તો અનુચ્છેદ જ ગોખાવાના છે ને, એમ કરીને આવી જાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય તબાહ કરી નાખે. અને છોકરાઓ પાછા એવા થોડું ઘણું વાંચ્યું હોય, ગોખ્યું હોય ને એ માની લેતા હોય કે મને તો આખો વિષય આવડે જ છે. મને ખરેખર બહુ ચીડ ચડે જ્યારે હિસ્ટ્રીની વાત આવતી હોય, એમાં બુદ્ધિઝમ અને જૈનિઝમની વાત આવતી હોય અને હિસ્ટ્રીનો જે ટીચર હોય એ બસ આમ જ ભણાવતા હોય કે ગૌતમ બુદ્ધ આ વર્ષમાં જન્મ્યા, અહીંયા જન્મ્યા, એમના પિતાનું નામ આ, એમની માતાનું નામ તે, આટલી ઉંમરે એમણે ઘર છોડ્યું. પછી મહાવીર સ્વામીની પણ આવી જ લાઈફ સ્ટોરી કહેતા હોય. શું છે? વાર્તાઓ થોડી કરવાની છે. પહેલા તો આ સવાલનું કદ જોઈને જ ગભરાઈ જવાય. આટલો મોટો સવાલ ચપટી વગાડતા સોલ્વ થઈ જાય કે જો તમે મૂળભૂત અધિકારો અને પછી ડીપીએસપી ભણ્યા બાદ એક લાંબી ડિબેટમાં ઉતર્યા હો. ડિબેટ કે જેની શરૂઆત પહેલા બંધારણીય સુધારાથી થાય, કે જેમાં ગોપાલન કેસની પણ વાતો આવે, શંકરપ્રસાદ કેસની પણ વાતો આવે, ચંપકમ દોરાયરાજન કેસની પણ વાતો આવે, અને પછીથી ગોળકનાથ કેસની વાત આવે, અને પછીથી 24મા અને 25મા બંધારણીય સુધારાની વાત આવે, અને એના પછી વાત આવે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની, અને પછી વાત આવે 42મા સુધારાની, પછી 44મા સુધારાની, અને પછી વાત આવે મિનર્વા મિલ્સ કેસના જજમેન્ટની. તમે જવાબ સુધી પહોંચો છો એ પૂરતું નથી, તમે જવાબ સુધી ઝડપથી પહોંચવા જોઈએ, બરાબર. 5 મિનિટે તમારો જવાબ સાચો પડ્યો તો જવાબ તો સાચો પડ્યો, પણ 5 મિનિટ ન ચાલે. 30 સેકન્ડની અંદર સાચો જવાબ આવે તો એ પરીક્ષાની સાચી તૈયારી કહેવાય. હવે તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આ બધામાં સારી એવી રહી હોય તો સ્ટેટમેન્ટ ખોટું છે નક્કી કરતા તમને 1 જ સેકન્ડનો સમય લાગે. આમ સમય બચાવતા શીખો. અમુક સવાલો એવા હોય કે જેમાં તમારે થોડોક વધારે સમય આપવો પડે. હવે એના માટે જો વધારે સમય આપવો છે તો બીજા અમુક સવાલ એવા હોવા જોઈએ કે જ્યાં આગળ સમય ઓછો ખર્ચવાનો થાય. આવા સવાલો શોધવાના, એને ઝડપથી પતાવવાના કે જેથી એમાં જે સમય તમે બચાવો એને આગળ પેલા મોટા સવાલોની અંદર તમે વાપરી શકો. આ બધું તમને ડાયરેક્ટ બુકમાં ક્યાંય ના મળે. ડાયરેક્ટ કોઈ મોડેથી આવા વાક્યો બોલીને ભણાવતું પણ હોય. ઘણા છોકરાને ટેવ હોય કે એક્ઝામમાં જેવું પૂછાયું એક્ઝેક્ટલી એવા સ્ટેટમેન્ટ એમને બુકમાં જોઈતા હોય, તો એવું ના બને. આ કોન્સેપ્ટ વાળા ક્વેશ્ચન્સ છે, તો કોન્સેપ્ટ તમે સમજ્યા છો એ સમજના આધારે સ્ટેટમેન્ટ્સને તમારે સોલ્વ કરવાના હોય. આ તો મજાનો સવાલ છે કે જેના માટે તમારે કોઈ આપણા ઓનલાઈન કોર્સને પણ ખરીદવાની જરૂર નહોતી. તમે સિમ્પલી આપણી ગોષ્ઠીઓ જોઈ હોય. હવે આપણે ત્યાં તો તકલીફ એ પણ છે કે ઘણા લોકોને જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષા એટલે શું નથી ખબર હોતી. બજારમાં જે પ્રકારના પ્રવાહો છે, સસ્તું જોઈને, છીછરું જોઈને કદાચ તમે આકર્ષાઈ ગયા હોવ અને કોઈ ખોટી જગ્યાએ ભટકાઈ ગયા હોવ, એનાથી તમારું આ પરીક્ષામાં નુકસાન થયું હોય પૂરી શક્યતા છે. પણ હવે તો આપણે સબક શીખવો પડશે ને. હવે આવનારી પરીક્ષાઓ આવી જ રહેશે, માનીને ચાલો. પોલીસ ભરતી માટે પણ હું તો કહીશ કે એની અંદર પણ ભલે પછી પેપર એ લોકો સાદું કાઢે તો એમના ઉપર છે. કોન્સેપ્ટ્સ માટે મહેનત કરો ને કહું, કોન્સેપ્ટ સાથેની તૈયારી એક વખતની તૈયારી હોય. એક વખત તમે તૈયારી કરી પછી બીજી કોઈ પરીક્ષા માટે તમારે અલગ તૈયારી કરવાની જરૂર નહીં પડે. આ શું કરો છો? ક્યારેક ડીવાયએસઓની તૈયારી કરી, પછી પાછા એસટી આવ્યું તો એસટી માટે અલગ તૈયારી કરી, પછી હમણાં ક્લાસ 1-2 આવશે તેના માટે અલગ તૈયારી કરશો, પાછા સીસી આવશે તેના માટે અલગ તૈયારી કરશો, પોલીસ ભરતી માટે પાછું બંધારણ અલગથી ભણશો. આવું થોડું હોય. એક વખત ભણો, સારું ભણો, કોન્સેપ્ટ સાથે ભણો, પછી તમે જરાય પાછા નહીં પડો. નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. આજે એક નવા સ્ટુડિયો સેટઅપ સાથે
યુટ્યુબ પર આ પહેલી વખત વિડીયો બનાવી રહ્યો છું. આમ તો તમને ત્યાં બેઠા બેઠા આ વિડીયો જોઈને લાગશે નહીં, સમજાશે નહીં, પણ આ નવું સ્ટુડિયો સેટઅપ છે. સંવિધાન કરિયર એકેડેમીના આપણા અમદાવાદ સેન્ટર ઉપર હમણાં જ આપણે આ સેટઅપ તૈયાર કર્યું છે. ગાંધીનગર સેન્ટર ઉપર તો છેલ્લા 5 વર્ષથી આ સેટઅપ હતું જ, પણ અમદાવાદ સેન્ટર પર નહોતું. કારણ કે મને સાચું કહું તો આવા કોઈ સેટઅપની જરૂરિયાત લાગતી નથી. મને તો પેલું વ્હાઇટ બોર્ડ હોય ને એટલે પૂરતું છે, વ્હાઇટ બોર્ડ કે બ્લેક બોર્ડ. મારે બસ લખીને ભણાવવાનું હોય, વધારે લખવાનું પણ નથી હોતું, અને પીપીટીસ બતાવવા જેવું તો મારે ખાસ કંઈ હોતું જ નથી. એટલે મને એક સિમ્પલ બોર્ડ મળી જાય પૂરતું છે. પણ હવે સમય સાથે જરૂરી બની જાય છે કે તમે જે કંઈ પણ ભણાવો છો ઓફલાઈન, એનું લાઈવ સ્ટ્રીમિંગ થાય તો વધુ વિદ્યાર્થીઓ એમાં જોડાઈ શકે. તો ગાંધીનગર સેન્ટર પર તો આપણી પાસે લાઈવ સ્ટ્રીમિંગ માટેની આખી સ્ટુડિયો ફેસિલિટી હતી જ, અમદાવાદ સેન્ટર પર નહોતી. હજુ અહીંયા આપણે પેલા વ્હાઇટ બોર્ડથી જ ભણાવતા હતા, પણ હવે અમદાવાદ સેન્ટર માટે પણ એ જરૂરી બની ગયું હતું. તો હમણાં જ આપણે આખું આ સેટઅપ તૈયાર કર્યું છે, અને હવે આપણે અમદાવાદ સેન્ટરથી પણ યુપીએસસી અને જીપીએસસી માટે લાઈવ બેચીસ ચલાવી રહ્યા છીએ. તો નવા સેટઅપ સાથે પહેલી વખત આ વિડીયો તમારા માટે કરી રહ્યો છું. એક લાંબી ટ્રીપ પર હતો, લખનઉ ગયો હતો. લગભગ 10-11 જેવા દિવસ ત્યાં આગળ અમે ફર્યા. એટલે એ દરમિયાન કોઈ પરીક્ષાલક્ષી મેં વાત નથી કરી. અને હું માનું છું કે ફરવા જાઓ ત્યારે ખાલી ફરવાનું કામ કરો. ફરવાની સાથે અભ્યાસ તો ચાલતો જ રહેતો હોય, પણ જે તમારું પ્રોફેશનલ કામ છે એ ન કરો તો વધારે સારું. ફરવાનું તમારે એન્જોય કરવું જોઈએ. એટલે એ વખતે મેં પરીક્ષાલક્ષી કોઈ વાત કરી નહીં, કોઈ વિડીયો બનાવ્યો નહીં. પણ જેવો હું પરત ફર્યો એટલે તરત જોયું કે આપણા ગુજરાતમાં એક મોટી પરીક્ષા લેવાય કે જેના માટે ઘણા લાંબા સમયથી આપ તૈયારી કરી રહ્યા હતા. એસટીઆઈની પરીક્ષા, એસટીઆઈ પ્રિલિમ્સની પરીક્ષા. અને એ પરીક્ષાનું પેપર જેવું મેં જોયું, અને એ પેપર જોવા પહેલાં તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર અને બીજી ઘણી બધી જગ્યાએ વોટ્સએપ પર વિદ્યાર્થીઓને જે મેસેજીસ આવ્યા, એ મેસેજીસ વાંચીને, રિસ્પોન્સીસ જોઈને મને લાગ્યું કે મારે પેપર જોવું જોઈએ, અને એ પેપર જોયા પછી એક વિડીયો પણ એના ઉપર કરવો જોઈએ. એટલે આ હું અત્યારે કરી રહ્યો છું. એસટીઆઈ પ્રિલિમ્સના એ પેપર વિશે આપણે થોડીક વાતો કરવી છે. વાતની શરૂઆતમાં હું એક બીજી વાત કરવા માંગીશ, જે સીધી પરીક્ષા સાથે સંબંધિત તો નથી, પણ તોય મારે કરવી છે. મહિના એક પહેલાની વાત છે. એક વિદ્યાર્થી છે કે જે મળવા માટે આવવાના હતા, રૂબરૂ મળવા માટે આવવાના હતા. હું વિડીયોમાં કહેતો રહેતો હોઉં છું, હજુ કહું છું કે એવા વિદ્યાર્થીઓ કે જે આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં ઓફલાઈન બેચમાં નથી જોડાયેલા, એવા વિદ્યાર્થીઓ કે જેમણે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનનો એક પણ ઓનલાઈન કોર્સ પણ નથી ખરીદેલો, એવા વિદ્યાર્થીઓ કે જે કોઈ રીતે આપણી સાથે જોડાયેલા નથી, એમને પણ પરીક્ષાને લગતી કોઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય, તો એ આવી શકે, મને રૂબરૂ મળી શકે. હું પૂરો પ્રયત્ન કરીશ કે એમને એનું સમાધાન આપી શકું. ઘણા બધા વિદ્યાર્થીઓ દર બીજા ત્રીજા દિવસે મળવા આવતા જ હોય છે, તો તમને પણ આમંત્રણ છે, તમે ઈચ્છો ત્યારે આવી શકો. હા, સમય લઈને આવવું, એમને ના આવવું, બરાબર. અને તમને જેટલો સમય ફાળવવામાં આવે એટલો જ સમય રહેશે, એનાથી વધારે. કોઈ કહે કે 2-3 કલાક બેસવું છે તેવું ન થઈ શકે. 15-20 મિનિટનો સમય હોય કે જેમાં આપણે વાતો કરી શકીએ. તો આ રીતે એક ભાઈ ઘણા લાંબા સમયથી સંપર્ક કરી રહ્યા હતા કે સરને મળવું છે, એટલે ઓફિસમાં એમણે કોન્ટેક્ટ કર્યો હશે અને સ્ટાફ મેમ્બર એમને સમય આપ્યો. એ દિવસે મળવા માટે અમને આવ્યા, બેઠા, અને શરૂઆતમાં જ એમણે એક વાત કરી. વાત એમણે એવી કરી કે સર, હું દૂરથી આવું છું તમને મળવા માટે, અને જ્યારે હું અહીં આગળ આવ્યો ગાંધીનગર સેન્ટર પર આવીને મને તમારું આ એડ્રેસ, તમારી ઓફિસ શોધવામાં બહુ તકલીફ પડી. મેં કહ્યું કે તકલીફ કેમ પડી? તો એમ કહ્યું એમણે કે સર, પાટિયા ક્યાંય લાગેલા નથી, બહાર ક્યાંય સંવિધાન કરિયર એકેડેમી એવું લખેલું નથી, તો પછી હું શોધું કેવી રીતે? મને ખબર કેવી રીતે પડે કે આ જગ્યાએ ઓફિસ છે? વાત સાચી છે. લગભગ છેલ્લા 6-8 મહિનાથી કે કદાચ એનાથી પણ વધારે સમયથી, લગભગ 1 વર્ષથી ગાંધીનગર સેન્ટર ઉપર કે ઇવન અમદાવાદ સેન્ટર ઉપર આપણી ઓફિસનું પાટિયું નથી લાગેલું, બરાબર. પહેલા બોર્ડ્સ હતા, પણ પછી વચ્ચે આ વરસાદ ને પવન ને બધું ચાલ્યું તો એ બોર્ડ્સ ફાટી ગયા હતા, અને ફાટી ગયા પછી આપણે ભૂલી ગયા કે નવા લગાવવાના છે. તો એ અત્યારે પાટિયા વગર આપણી ઓફિસ ચાલે છે, બરાબર. એટલે ઘણા લોકોને એવું પણ લાગે છે કે ઓફિસ બંધ તો નહીં થઈ ગઈ હોય. ઓફિસ બંધ નથી થઈ ગઈ, આપને જણાવું, બંને ઓફિસીસ ચાલુ છે. આપણે પાટિયા નવા નથી લગાવ્યા. કારણ એનું એટલું જ, આમ તો હોવા જોઈએ કે ઓફિસ ક્યાં છે એની જાણ લોકોને થાય, પણ આપણે પેલા પાટિયા માર્કેટિંગમાં નથી માનતા. અત્યારે આપણા ફિલ્ડમાં મોટાભાગના લોકો પાટિયા માર્કેટિંગ જ કરે છે. એવડા મોટા મોટા બોર્ડ્સ લગાવેલા હોય, અને એ બોર્ડ્સ ઉપર પેલા નાના સક્સેસફુલ કેન્ડિડેટ્સના ફોટોગ્રાફ્સ લગાવેલા હોય કે જેથી આવનારો માણસ જ અંજાઈ જાય અને એમ લાગે કે અહીંયા જોડાઈશ તો જ હું પાસ થઈશ. એ બહુ ચીપ માર્કેટિંગ છે, અને એ વિશે આપણે પહેલાં બહુ વખત વાતો કરેલી છે કે એ જેટલા ફોટોઝ ત્યાં આગળ બતાવવામાં આવે છે વાસ્તવમાં એટલું કશું હોતું જ નથી, બરાબર. આપણે એવા કોઈ પાટિયા માર્કેટિંગની જરૂર નથી, લોકો શોધતા આવી જાય છે.
આપણે પાટિયા માર્કેટિંગમાં જ્યારે માનતા નથી, આવું આપણે કહેતા રહ્યા છીએ, પણ સાથે એ વાત પણ કહેતા રહ્યા છીએ કે એવા ચીપ માર્કેટિંગમાં નહીં. જ્યારે કોઈ પરીક્ષા લેવાય અને પરીક્ષાની અંદર આપણે જ્યારે સૌથી વધારે સવાલો અપાવી શક્યા હોઈએ ત્યારે આપણે સામેથી આવીને કહીએ છીએ કે આ સાચી સફળતા છે. ખોટા ફોટોગ્રાફ્સ ભેગા કરીને પાટિયા બનાવી દેવા એ બહુ ખરાબ માર્કેટિંગ છે. સાચું માર્કેટિંગ એને કહેવાય, સાચી સફળતા તમારી એ કહેવાય કે જ્યારે તમે વિદ્યાર્થીઓને ભણાવ્યું છે અને વિદ્યાર્થીઓ એ ભણતરનો લાભ લઈને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શક્યા છે. એટલે જ દરેક પરીક્ષા પછી યુટ્યુબ પર આપણે આવીએ છીએ અને વિદ્યાર્થીઓને બતાવીએ છીએ કે તમે જે ઓનલાઈન કોર્સ લીધેલો હતો, તમે જે ઓફલાઈન બેચમાં અમારી પાસે ભણ્યા હતા, એની મદદથી તમે કેટલા સવાલોને હલ કરી શક્યા. દાવા કરવા બહુ સરળ હોય છે કે આમ હોય ને તેમ હોય, બરાબર, પણ વાસ્તવમાં એ દાવાઓને સફળ સાબિત કરવા એ બહુ અઘરું હોય છે અને ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે એ કામ પાછળ તનતોડ મહેનત કરી હોય. એસટીઆઈની પરીક્ષા એવી હતી કે જેના વિશે સામાન્ય મત એવો પ્રવર્તે છે કે પરીક્ષા પ્રમાણમાં અઘરી હતી અને હું પણ માનું છું કે આ પરીક્ષા વર્ગ 3 પ્રમાણે અઘરી જ કહેવાય. અને એમાંય ખાસ કરીને એસટીઆઈમાં જ્યારે તમે ફિક્સ પગાર આપવાના હો 5 વર્ષ માટે, તો એમાં તમે આટલા લાંબા સ્ટેટમેન્ટ્સ વાળા ક્વેશ્ચન્સ પૂછો તે તો ખરેખર અઘરું થયું કહેવાય. આ કાં તો ક્લાસ 1-2માં કરવું જોઈએ અથવા તો યુપીએસસીમાં કરવું જોઈએ. અને એમાં પણ આમાંના ઘણા બધા ક્વેશ્ચન્સ, કદાચ ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે જેની ભાષા વાંચતા મને એવું જણાય છે કે આ લોકોએ જાતે સવાલો નહીં બનાવ્યા હોય, ઇંગ્લિશમાં ક્યાંક ક્વેશ્ચન્સ હશે, એનું ગૂગલ ટ્રાન્સલેશન કરી નાખ્યું હશે, એવું સ્પષ્ટપણે જણાય છે. વોટ એવર ઇટ ઇઝ, બાય એન્ડ લાર્જ એ ઓપિનિયન છે કે એસટીઆઈની આ પરીક્ષા પ્રમાણમાં અઘરી હતી. અઘરી હોય તો હોય, અમે પૂરા વિશ્વાસ સાથે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આપણો કોઈ પણ ઓનલાઈન કોર્સ આપ લેશો, ઓફલાઈન બેચમાં જોડાશો, પરીક્ષા ગમે એટલી અઘરી હશે, તમને કન્ટેન્ટ એવું આપેલું હશે કે એની મદદથી તમે પરીક્ષામાં પરફોર્મન્સ સારું જ આપશો. હું અત્યારે કોઈ પેપર સોલ્વ કરાવવા નથી આવ્યો, એ પેલા વિદૂષકોનું કામ છે, એ કરાવતા રહે છે અને એમાં તમારો સમય બગાડતા રહે છે. આપણે એ રીતે સમય બગાડવામાં જરાય માનતા નથી. ભૂતકાળમાં પણ જ્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ આપણે વિડીયોઝ કર્યા છે, તો વિડીયોઝ મેં સમજાવ્યું છે કે આ પરીક્ષામાં આવું પૂછાયું તો એ પ્રકારેનું આપણે તમને શું ભણાવ્યું હતું અને હવે જો આવું પૂછાય છે તો આપણે સમજવું કે ક્વેશ્ચન્સની આ પેટર્ન માટે મારે તૈયારી આગળ કેવી કરવી જોઈએ. આ વાત આપણે હંમેશા કરતા હોઈએ છીએ અને એ જ વાત હું અત્યારે કરવાનું છું. આ પેપર સોલ્યુશન નથી. અહીંયા આગળ આપણે કટ ઓફના કોઈ પ્રિડિક્શન્સ નથી બાંધવાના, એ નકામું કામ છે. પેપર તમે ત્યાં સોલ્વ કરીને આવે, હવે શું સોલ્વ કરવાનું છે? કટ ઓફનું પ્રિડિક્શન કોઈ ના કરી શકે, એ સમય બગાડવાની વાતો છે. અત્યારે હવે તમે જે પેપર આપીને આવ્યા છો એના આધારે હવે સમજવાનું છે કે આવનારા સમયમાં જો આવા સવાલો આવશે તો તમે પહેલા જાણો કે સવાલો બન્યા કેવી રીતે, સવાલોનું બંધારણ જાણો. જો તમે એ સમજી ગયા તો આવનારી ક્લાસ 1-2ની પરીક્ષા હોય કે પછી પોલીસ ભરતીની પરીક્ષા હોય કે પછી ઇવન મે મહિનામાં જે યુપીએસસીની પરીક્ષા લેવાની છે, આ બધી જ પરીક્ષાઓ માટે તમારી તૈયારી પ્રોફેશનલ થશે. તૈયારી હોય પણ તૈયારી પ્રોફેશનલ હોવી વધારે જરૂરી છે. ખાલી તૈયારી કરો એમ ના ચાલે, એની અંદર એક વ્યવસાયિક અભિગમ હોય તો એ તમને પરીક્ષા પાસ કરાવડાવે. અને એટલે જ અત્યારે ટાઇટલ પણ આપણે રાખ્યું છે એસટીઆઈ પ્રિલિમ્સ 2026 વોટ ડીડ યુ લર્ન. તમે આમાંથી શીખ્યા શું? ફરીવાર કહી દઉં કે પેપર સોલ્વ કરાવવા માટે હું નથી આવ્યો અને એ કામ હું ક્યારેય નથી કરતો, બરાબર. હું હંમેશા એ બતાવું છું કે આ જે સવાલો પૂછાયા હતા એ આપણા કન્ટેન્ટની મદદથી તમે કેવી રીતે સોલ્વ કરી શકત. અને બીજું, આ સવાલો બન્યા તો એ સવાલો બનવા પાછળના વિચાર એક્ઝામિનરના શું હશે એ જાણો, બરાબર. એ જાણશો તો પછી તમે જે અલગ અલગ સબ્જેક્ટ તૈયાર કરો છો, એ સબ્જેક્ટ તૈયાર કરતી વખતે ફલાણા ચેપ્ટરમાં મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ હું નક્કી કરી શકું, બરાબર. એના માટે ક્વેશ્ચન્સનું કોન્સ્ટિટ્યુશન, સવાલોનું બંધારણ મારે જાણવું પડે. મજાની વાત એ હતી કે આ પેપરની અંદર જે સૌથી વધારે અને અઘરા સવાલો હતા એ ઇન્ડિયન પોલિટી સબ્જેક્ટના હતા, ભારતની રાજ્ય વ્યવસ્થા, કે જેમાં ભારતના બંધારણનો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ. મેં હમણાં પણ એક પોસ્ટમાં કહ્યું હતું કે જ્યારે 2011માં મેં ગુજરાતમાં ભણાવવાની શરૂઆત કરીને સ્થિતિ એ હતી કે લોકોને બંધારણ ભણાવવાના નામે અનુચ્છેદો ગોખાવવામાં આવતા. અનુચ્છેદો ગોખી નાખો એટલે બંધારણ આવડી જાય. મતલબ કે ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ આવતીકાલે તમારે 50 અનુચ્છેદો, સૌથી પહેલા 50 અનુચ્છેદો તૈયાર કરીને આવવાના. છોકરાઓ તૈયાર કરી આવે, બીજા દિવસે કડકડાટ ટીચરની સામે બોલી જાય. પછી બીજા દિવસનું ટાર્ગેટ હોય કે 51 થી 100 અનુચ્છેદો તૈયાર કરીને આવો. પછી ત્રીજા દિવસનું ટાર્ગેટ હોય કે 101 થી 150 અનુચ્છેદો તૈયાર કરીને આવો. આવા ટાર્ગેટ્સ આપીને છોકરાઓના અનુચ્છેદો ગોખાવડાવે. છોકરાઓને નંબર સાથે યાદ હોય કે ભાઈ 52માં અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિના પદ માટેની જોગવાઈ છે, 53માં અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિને કારોબારી સત્તાઓ આપવામાં આવી છે. પણ બસ આટલા ટાઇટલ્સ જ એમને ખબર હોય, એની જોગવાઈઓ વિશે એમની પાસે કોઈ સમજ ના હોય. આમ અનુચ્છેદો ગોખવા એને એ લોકો બંધારણનો અભ્યાસ માનતા.
એટલે જ 2011માં ભણાવવાની શરૂઆત કરી ત્યારથી આ વાતને હું વારંવાર કહેતો રહ્યો છું કે તમને કદાચ અનુચ્છેદનો નંબર્સ યાદ પણ છે, એનાથી કોઈ ફરક નથી પડતો. દે આર જસ્ટ નંબર્સ. નંબર યાદ રાખવાથી શું ફાયદો? તમને જોગવાઈઓની સમજ હોવી જોઈએ. કોન્સ્ટિટ્યુશનનો લેટર, એનો સ્પિરિટ તમને સમજાયેલો હોવો જોઈએ. છેલ્લા 15 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ અને હવે જે છેલ્લા ખાસ તો હું કહીશ કે 7-8 વર્ષની અંદર ગુજરાતની પરીક્ષાઓમાં સવાલો જે જોવા મળે છે એના પરથી હું કહીશ કે હવે મહેનત સફળ થતી દેખાય છે. પહેલા પણ એ મહેનત તો સફળ જ હતી, પણ હવે જ્યારે પરીક્ષામાં સવાલો સાવ એ જ પ્રકારે ના આવે ત્યારે આપણે કહી શકીએ કે એ મહેનત ખરા અર્થમાં સફળ થઈ છે. આ વખતની પરીક્ષામાં તમે જુઓ 16-17% સવાલો ઇન્ડિયન પોલિટીના પૂછાયેલા હતા. કયો સવાલ અનુચ્છેદ વિશે હતો? માંડ 1-2 સવાલો એવા કે જેના વિધાનોની અંદર અનુચ્છેદોનો ઉલ્લેખ હતો. એક તો 41માં અનુચ્છેદનો ઉલ્લેખ હતો, બીજા એકમાં 253માં અનુચ્છેદનો ઉલ્લેખ હતો. આવા 2-3 સવાલોને તમે બાદ કરો, 2-3 સ્ટેટમેન્ટ્સને બાદ કરો, આખા સવાલોને પણ નહીં, તો એને બાદ કરતા તમને ક્યાંય અનુચ્છેદોના નંબર્સ એ લોકોએ પૂછ્યા નહોતા, કારણ કે પૂછવાનો કોઈ મતલબ જ નથી. પહેલાના સમયમાં જ્યારે સાવ ગોખવાવાળી પરીક્ષાઓ રહેતી, બરાબર, તો ત્યારે બધું ચાલતું. હવે નથી ચાલતું. પણ હજુ એ છોકરાઓ અનુચ્છેદો ગોખે છે કારણ કે એમને એ રીતે ગોખાવડાવવામાં આવે છે. સમજો કે અનુચ્છેદો ગોખવા એ બંધારણનો અભ્યાસ ક્યારે ના કહેવાય. ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રી પણ ખરું. આ 3 વિષયો મુખ્ય એટલા માટે હું બોલતો રહું છું કારણ કે આ 3 વિષયો હું ભણાવું છું. પ્રિલિમ્સ માટે, મેઇન્સ માટે મુખ્યત્વે આ 3 વિષયો હું ભણાવું છું અને ઓનલાઈન કોર્સીસ આપણા જે વિદ્યાર્થીઓ લે છે મેક્સિમમ આ જ 3 સબ્જેક્ટ્સ મારા જે છે એને સબસ્ક્રાઇબ કરતા હોય છે, એટલે હું વારંવાર કહેતો રહું છું. માસ્ટર કોર્સમાં પણ આપણા જે બીજા સબ્જેક્ટ્સ છે જેમ કે જીઓગ્રાફી છે, હમણાં આપણે એક ટીચરે જીઓગ્રાફી પૂરું કર્યું, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, આમાંથી પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ વિદ્યાર્થીઓ સોલ્વ કર્યા છે. પણ અત્યારે એ લોકો મારી સાથે નથી, એટલે હું ફક્ત મારા વિષયોની વાત કરી રહ્યો છું કે પોલિટી હોય, ઇકોનોમી હોય કે હોય હિસ્ટ્રી, આ ગોખવાના વિષયો છે જ નહીં. અને એમાં તમને ઇન્ડિયન ઇકોનોમીમાં પણ આ વખતે સમજાઈ ગયું હશે. ઇકોનોમીના નહીં, એ લોકો ઇકોનોમિક્સના સવાલો પૂછ્યા હતા, બરાબર. હિસ્ટ્રીમાં પણ ખાલી હિસ્ટ્રીના નહીં, એ લોકો ફિલોસોફીના સવાલો પૂછ્યા હતા. જેમણે આપણા ઓનલાઈન કોર્સીસને અટેન્ડ કર્યા છે એમને સમજાવ્યું હશે, બહુ સરળતાથી એ લોકો આ સોલ્વ કરીને આવ્યા હશે. નાના મોટા થઈને અત્યારે 60 થી 65 જેટલા સવાલો મારી સામે છે મારા 3 વિષયોના, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, કે જે 60 થી 65 સવાલો તમે ખાલી ઓનલાઈન કોર્સીસને સાંભળ્યા પણ હોય ને તો એની મદદથી તમે સોલ્વ કરી નાખો એવા સવાલો હતા. ભલે દુનિયાને અઘરા લાગે, પણ હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે વિદ્યાર્થીઓ આપણા કે જેમણે ઓનલાઈન કોર્સીસની મદદથી આ સબ્જેક્ટ તૈયાર કર્યા હતા એમના માટે આ સવાલો અઘરા નહોતા. હું તમને સવાલો બતાવું છું અને સવાલો પાછળનું બંધારણ સમજાવવાની કોશિશ કરીશ. એ છતાં પણ આપને કોઈક સવાલ રહે તો મને કહેજો કે આમાં શું વધારે વિચારવું જોઈએ. નીચેનામાંથી કયું પગલું ભારતની લેણદેણની તુલનાની સ્થિતિ સુધારવામાં મદદ કરે તેવી શક્યતા નથી? બરાબર. બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે આ સવાલ હતો. હવે જ્યારે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ તૈયાર કરવાની વાત આવે ને ત્યારે છોકરાઓ સામાન્ય રીતે જીડીપી કેટલો, બરાબર, રેપો રેટ કેટલો, રિવર્સ રેપો રેટ કેટલો, બરાબર, બજેટના અમુક ફેક્ટ્સ, બરાબર છે, આવી જ અમુક વાતોને એ લોકો તૈયાર કરતા હોય છે. બાય એન્ડ લાર્જ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થયું, બેલેન્સ ઓફ પેમેન્ટ થયું, ફોરેન ટ્રેડ થયું, આ બધી બાબતોને એ લોકો નિગ્લેક્ટ કરતા હોય છે. આ ક્વેશ્ચન તમને સૂચવી રહ્યો છે, સોલ્વ કરવામાં આપણે નથી પડતા. આન્સર કી તમારી પાસે આવી જશે, મળી જશે તમને આન્સર્સ. અગત્યનું છે કે જાણો કે આવો સવાલ પૂછાય છે તો મારે તૈયારી કઈ રીતે કરવી, હવે કયા મુદ્દાઓ પર મારે ધ્યાન રાખવું. તો આ સૂચવે છે કે હવે તમે STI, ડીવાયએસઓ, નાયબ મામલતદાર જેવી ક્લાસ 3ની પરીક્ષાઓની પણ તૈયારી કરતા હો ને તો ઇન્ડિયન ઇકોનોમીમાં પેલું જીડીપીને એ જ બધું કરીને બેસી ન રહી શકો. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, ફોરેન ટ્રેડ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ છે, આ બધા ટોપિક્સને પણ તમારે ભણવા પડે. અને ભણવા પડે એટલે કે એમાં શું આવે ને શું નહીં એટલું જ નહીં, એની અસરો પણ તમારે સમજવી પડે, એના કોન્સિક્વન્સીસ પણ તમારે જાણવા પડે, બરાબર છે. વેદો વિશે એક સવાલ હતો. હવે બધા જાણીએ છીએ કે વેદો 4 છે, બરાબર છે, પણ જો તમને યાદ હોય તો ઇન્ડિયન હિસ્ટ્રીમાં જ્યારે વેદિક લિટરેચરનો ટોપિક મેં ભણાવ્યું છે તો એમાં ખાસ ડિસ્કસ કર્યું છે કે વેદો 4 કહેવા કે 3 એ ડિબેટ છે. અથર્વ વેદને ખરેખર વેદ મનાય? આ એક પ્રશ્ન છે, એને આપણે ત્યાં આગળ ડિસ્કસ કરેલો છે. હવે સામાન્ય રીતે લોકો માનતા હોય કે વેદો તો 4 જ છે. એકદમથી હું આવીને કહું કે 4 ની 3 જ મુખ્ય વેદો છે. અથર્વ વેદને વેદ ગણવા વિશે ઘણા લોકો તૈયાર નથી, બરાબર. તો આટલું કહી દઉં એમ ના ચાલે, મારે એમને સમજાવવું પડે કે અથર્વ વેદમાં એવું તે વળી શું છે કે જેથી કોઈક એને વેદ તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. આ સમજાવવા માટે 4 વેદોમાં શું આપેલું છે મારે સમજાવવું પડે ને આપણે કોર્સમાં સમજાવેલું છે. જે સમજાવ્યું છે એના જ આધાર ઉપર આ સવાલ બનેલો છે. આપ એ વિડીયો જોશો, આપ ઇઝીલી એની મદદથી આને સોલ્વ કરી શકશો. શું સમજ્યા આપણે કે જ્યારે આપણે એન્શન્ટ હિસ્ટ્રી તૈયાર કરીએ છીએ તેમાં ખાલી અર્લી વેદિક એજ, લેટર વેદિક એજ, એના અમુક ફેક્ટ્સ એટલું ના કરીએ.
વૈદિક સાહિત્યને અલગથી તૈયાર કરીએ અને વૈદિક સાહિત્યમાં પણ ડેપ્થમાં કે વેદોમાં શું આપેલું છે, આ બ્રાહ્મણો શું છે, આ ઉપનિષદો શું છે, આ સંહિતાઓ શું છે, બરાબર. વૈદિક સાહિત્યનો આપણો લેક્ચર લગભગ 3 કલાકનો છે. ઓનલાઈન કોર્સમાં આપ જોશો હિસ્ટ્રીમાં લગભગ 3 કલાકનો વૈદિક સાહિત્યનો આપણે આખો એક લેક્ચર બનાવેલો છે. જે લેક્ચર તમે અટેન્ડ કર્યો હોય તો આ સવાલ તમારા માટે જરાય નવો નથી. હવે સવાલ પૂછાયેલો હતો, ઘણો લાંબો છે. મેં કહ્યું એમ આપણે ક્વેશ્ચન્સને સોલ્વ કરવા નથી જતા, ખાલી તમને એક આઈડિયા આપવા માંગુ છું કે કેવી રીતે વિચારવાનું હોય. આ સવાલોની પાછળ વિચાર કયા રહેલા છે. સંપત્તિના મૂળભૂત અધિકાર વિશેનો આ સવાલ છે, જેમાં એક સ્ટેટમેન્ટ છે કે 44મો સુધારો અધિનિયમ 1978 એ મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિના અધિકારને દૂર કરે છે. ઓકે, જાણીએ છીએ કે 44મા સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે રદ થયો. બીજું સ્ટેટમેન્ટ કહે છે ભાગ 3 માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો અને આજે તે કોઈ પણ કાનૂની અમલ ક્ષમતા ધરાવતો નથી. પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. ફરીવાર સોલ્વ કરાવવા નથી જતો, પણ થોડુંક સોલ્યુશનની વાત કરીશ તો કદાચ વિચારોને વધુ સારી રીતે પહોંચાડી શકીશ, એટલે ક્યાંક હું ક્વેશ્ચન સોલ્વ કરાવી દઈશ. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું ખોટું છે. ઓકે, કેવી રીતે ખોટું છે બીજું સ્ટેટમેન્ટ? સંપત્તિનો અધિકાર ભાગ 3 માંથી રદ કરાયો બધા જાણે છે, પણ અગત્યની વાત એ છે કે 44મા સુધારા દ્વારા સંપત્તિનો મૂળભૂત અધિકાર જે અનુચ્છેદ 31માં આપેલો હતો એ ત્યાંથી કઢાયો, પણ એને ત્યાંથી કાઢીને બંધારણમાં પાછળ એને લઈ જવામાં આવ્યો અનુચ્છેદ 300A તરીકે ભાગ 12 ની અંદર. આજે પણ બંધારણની અંદર સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 300A માં તમને જોવા મળશે. મતલબ કે સંપત્તિનો અધિકાર બંધારણીય અધિકાર તરીકે આજે પણ ચાલુ છે. કાનૂની રીતે તમે એને લાગુ કરાવડાવી શકો છો. મૂળભૂત અધિકાર નથી, પણ એક બંધારણીય અધિકાર તરીકે તો આજે પણ મોજૂદ છે. વાત એ છે કે તમે જ્યારે મૂળભૂત અધિકારો ભણતા હોવ ને તો એવું નહીં કે સમાનતાનો મૂળભૂત અધિકાર, સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર અને પછી ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂળભૂત અધિકાર અને પછી બંધારણીય લાજનો અધિકાર. તમે 6 આજે જે આપેલા છે એ તો ભણો જ, પણ સાથે એ પણ ભણો કે જે નથી આપેલો, પહેલા હતો આજે નથી. સંપત્તિનો મૂળભૂત અધિકાર તમને થશે કે સર એ તો અમે ભણીએ છીએ, અમને ખબર જ છે કે 44મા સુધારા દ્વારા એ રદ થઈ ગયો. એટલું નહીં, એનાથી આગળ આટલું તો બધા જાણે છે. 31મો અનુચ્છેદ રદ થયો, પણ 31મો અનુચ્છેદ રદ થયો એની પહેલા એની નીચે 31A, 31B, 31C ઉમેરાઈ ગયા હતા, જે સંપત્તિના મૂળભૂત અધિકારોના અપવાદ તરીકે ત્યાં મૂકવામાં આવ્યા હતા. 31મો અનુચ્છેદ ગયો, 31ABC આજે પણ ચાલુ છે. તમે જ્યારે સંપત્તિના અધિકારને એક અલગ ચેપ્ટર તરીકે ભણો કે જે આપણા ઓનલાઈન કોર્સમાં આપણે ભણાવેલું છે, સંપત્તિના અધિકારને એક અલગ પ્રકરણ તરીકે તમે લેખાઓ અને એને આવી રીતે ડેપ્થમાં ભણો, ત્યારે આવા સ્ટેટમેન્ટ્સને તમે ઇઝીલી સોલ્વ કરી શકો. તમે ખાલી પેલું જ યાદ રાખ્યું હોય કે 44મો સુધારા દ્વારા એ રદ થઈ ગયો, તો એટલી માહિતી તો સામાન્ય કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરનારા પાસે હશે જ. અને હું તો કહું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતા હોય એ લોકોને ખબર હશે કે 44મા સુધારા દ્વારા મોરારજી દેસાઈજીની સરકાર વખતે સંપત્તિનો અધિકાર રદ કરાયો હતો. એમ નહીં. તમારે સંપત્તિના અધિકારને એક અલગ ચેપ્ટર તરીકે ટ્રીટ કરવું પડે, પછી તમને આ વિગત સરળતાથી સમજાય અને તમે સોલ્વ કરી શકો. બરાબર? મતલબ એ થયો કે જીપીએસસી તમને કહી રહી છે 31ABC ઉપર તમે ફોકસ કરો. અને મેં તો કોર્સમાં ભણાવેલું પણ છે કે સંપત્તિનો મૂળભૂત અધિકાર સંપૂર્ણપણે રદ થઈ ગયો માનવું જ ખોટું છે. સંપત્તિનો મૂળભૂત અધિકાર હજુ પણ અમુક ચોક્કસ જગ્યાએ મોજૂદ છે. કોર્સમાં તમે ભણ્યા હશો, બરાબર? આ ભણ્યા હશો તો તમે આ સોલ્વ કરી શકશો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે સવાલ અહીં આગળ આપવામાં આવ્યો છે. સવાલોમાં પણ તમને એ વાત સમજાય કે મારે વાંચવું કેવું જોઈએ. જેમ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતમાં પડકારી ન શકાય તેવા હોવા છતાં, મતલબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત આવે તો અનુચ્છેદ 36 થી 51 બધા અનુચ્છેદો મને યાદ હોય પૂરતું નથી, જરાય પૂરતું નથી, કારણ કે એમાંનો એકેય અનુચ્છેદ એ લોકોએ તમને પૂછ્યો જ નથી. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભણતા પહેલા, ડીપીએસપી ભણતા પહેલા તમને એનો કાનૂની સ્વભાવ ખબર હોવો જોઈએ, એનું લીગલ કેરેક્ટર ખબર હોવી જોઈએ. કેવું છે એનું લીગલ કેરેક્ટર? એ ડાયરેક્ટલી એન્ફોર્સિએબલ નથી, એટલે કે એમને સીધા જ લાગુ નથી કરાવી શકતા. એને લાગુ કરાવવા હોય તો તમારી પાસે એક અલગ કાયદો હોવો જોઈએ. એ ઇનડાયરેક્ટલી એન્ફોર્સિએબલ છે, સેલ્ફ એક્ઝિક્યુટરી નથી. અનુચ્છેદો ભણતા પહેલા તમને આનો આ કાનૂની સ્વભાવ ખબર હોવો જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે ડીપીએસપી દે આર નોન જસ્ટિફાયેબલ ઇન નેચર, એટલે કે તે બિનદાવાપાત્ર છે, એટલે કે એનું ઉલ્લંઘન થયેથી તમે અદાલતમાં નથી જઈ શકતા. બરાબર?
અનુચ્છેદો પછી પહેલા જ્યારે તમે એનું લીગલ કેરેક્ટર આ રીતે સમજ્યા હોવ, આ લીગલ કેરેક્ટરમાંથી બનેલો સવાલ છે. લીગલ કેરેક્ટર કે જે 36 અને 37 અનુચ્છેદ, વિશેષ રૂપથી 37 અનુચ્છેદની મદદથી નક્કી થાય છે, એના આધાર ઉપર બનેલો આ સવાલ છે. આ સિદ્ધાંત છે જ નહીં. સિદ્ધાંતો તો ક્યાંથી શરૂ થાય છે? 38 અનુચ્છેદથી. બરાબર. હવે છોકરાઓની ટેવ આ રહી છે. બરાબર. જેમ કે મૂળભૂત અધિકારો હોય તો મૂળભૂત અધિકારોમાં સીધા સમાનતાનો અધિકાર વાંચવા માંડે. બરાબર. ખોટું છે. પહેલા તમારે 12મા અને 13મા અનુચ્છેદમાં શું આપેલું છે વાંચવું પડે. હવે તમે કહેશો કે સર એ તો અમને ખબર છે કે 12મા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે, 13મા અનુચ્છેદમાં કાયદાની વ્યાખ્યા આપેલી છે. એમ નહીં. રાજ્યની વ્યાખ્યા તો એ વ્યાખ્યા શું છે એ વાંચો. 12મા અનુચ્છેદનું ટાઇટલ છે રાજ્યની વ્યાખ્યા. તમને ટાઇટલ ખબર છે એનાથી કંઈ ના થાય. વ્યાખ્યામાં શું શું આવે એ જાણો તો એ ભણ્યા કહેવાય. 13મા અનુચ્છેદમાં કાયદાના સ્વરૂપો આપ્યા છે, એમ નહીં, સ્વરૂપો કયા કયા છે, એમાં એડમિનિસ્ટ્રેટિવ લોનો કોન્સેપ્ટ ક્યાં રહેલો છે એ જાણો તો એ ખરું ભણ્યા કહેવાય. બરાબર. પણ છોકરાઓ આ નથી કરતા. સીધા 14મો અનુચ્છેદ સમાનતાના મૂળભૂત અધિકારથી શરૂ કરી દે છે અને એમાં જે માર ખાય છે એવું જ અહીં આગળ છે. ડીપીએસપીની વાત આવે એટલે સીધા જ 38મો અનુચ્છેદથી ગોખવાનું શરૂ કરી દે. અરે ભાઈ, 36 અને 37 પહેલા સમજી લો, કાનૂની સ્વભાવ જાણી લો. એ સિદ્ધાંતો નથી. સિદ્ધાંતો નથી છતાં પણ એને આપણે જાણવા પડે તો જ આવા સવાલોને આપણે સોલ્વ કરી શકીએ. બરાબર છે. કયું વિધાન ખોટું છે? સવાલ તમારો એનડીપી વિશે છે, જીડીપી, એનડીપી અને એનએનપી વગેરે વિશે. ઓકે. નેશનલ ઇન્કમનું ચેપ્ટર આપણે ભણાવેલું છે ઓનલાઈન કોર્સમાં. લગભગ 4 કલાક મેં નેશનલ ઇન્કમનું ચેપ્ટર ભણાવેલું છે, જેમાં આપણે જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી આ બધાની વાત કરેલી છે. ખાલી ફૂલ ફોર્મ્સ નહીં કે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એનએનપી એટલે નેટ નેશનલ પ્રોડક્ટ. આવું કામ આપણે નથી કરતા. બરાબર. આવું કામ કરવું હોય તો નેશનલ ઇન્કમનું ચેપ્ટર તો 10 મિનિટમાં પૂરું થઈ જાય. બરાબર. હાલ ભારતનું જીડીપી આ છે, જીડીપી પ્રમાણે ભારતનો રેન્ક આ છે, એવું નહીં. આ કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ, એમને ડેફિનેશન્સ આપણે જાણીએ છીએ અને કમ્પેરિઝન કરીએ છીએ. જેમ કે લેક્ચરમાં યાદ કરો, મેં વિશેષ રૂપથી ભણાવ્યું છે જીડીપી અને પછી એનડીપી શીખ્યા છીએ આપણે. જીડીપીમાંથી જ્યારે તમે ડેપ્રિસિએશન, વેર એન્ડ ટેર, ઘસારો નાબૂદ કરો, ઘસારાને બાદ કરો, ત્યારે જીડીપીમાંથી એનડીપી બને, ગ્રોસમાંથી નેટ બને. ઘસારો લાગે જ લાગે, લાગે જ લાગે એટલે ઘસારો ક્યારે શૂન્ય ન હોઈ શકે, આવું આપણે શીખ્યા છીએ. અને એટલા જ માટે જીડીપી કોઈ પણ દેશનો જેટલો હોય એના કરતાં એનો એનડીપી ઓછો જ હોવાનો, એ ક્યારે એના કરતાં વધારે ના હોઈ શકે. બરાબર. જીડીપી એનડીપી વચ્ચેની આવી કમ્પેરિઝન, જીડીપી જીએનપી વચ્ચેની આવી કમ્પેરિઝન, જીડીપી એનએનપી વચ્ચેની આવી કમ્પેરિઝન્સ આપણે કરાવડાવી છે. બરાબર. ચાહત તો આપણે પણ એમાં ફક્ત આંકડાઓ આપીને મૂકી શકત, પણ આપણે જાણીએ છીએ કે એટલાથી કામ નથી બનતું. પરીક્ષાઓમાં હવે આવા કોન્સેપ્ટ્સ પૂછાય છે અને આપ જોઈ શકો છો કે એ સવાલ તમને અહીં આગળ પૂછાયો છે. એનડીપી જીડીપીની કમ્પેરિઝન વિશે છે. અર્થતંત્રનું એનડીપી હંમેશા તેના જીડીપી કરતાં ઓછું હોય. એક્ઝેક્ટ આવા સ્ટેટમેન્ટ્સ તમને આપણા એ લેક્ચર્સમાં અને ઇવન આપણી આ જે બુક છે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર સેકન્ડ એડિશન, આની અંદર એક્ઝેક્ટલી આવા સ્ટેટમેન્ટ્સ તમને મળી આવશે. તમને હું ખાલી કહી દઉં, સેકન્ડ એડિશન જો તમારી પાસે હોય તો એને ખોલીને જોજો. જેમ કે વીસ નંબરનું પાનું અને પછી 21 નંબરનું પાનું. જેમ કે 20 નંબરના પાના ઉપર એનડીપી એટલે શું એ સમજાવેલું છે, જીડીપી માઇનસ ડેપ્રિસિએશન. પછી જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું એ સમજાવેલું છે. અને પછી 21 નંબરના પાનામાં તમે જોશો તો સ્પષ્ટપણે ચોખ્ખા શબ્દોમાં લખીને આપ્યું છે કે ભારતના કિસ્સામાં જીએનપી એ હંમેશા જીડીપી કરતાં ઓછું રહ્યું છે, કારણ કે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ એ આપણા માટે હંમેશા નેગેટિવ રહી છે. બરાબર છે. દેટ થિંગ. પુસ્તક તૈયાર કરવામાં બહુ મહેનત થતી હોય, પછી અપેક્ષા એ હોય કે વાચક સમજે કે આ પુસ્તક તૈયાર કરવા પાછળ મહેનત કેટલી લાગી છે. બરાબર. આ તમને સમજાવવાની કોશિશ છે કે તમે પુસ્તક પસંદ કરો ત્યારે કેવી બાબતોને શોધતા હોવા જોઈએ. ખાલી અનુક્રમણિકા જોઈ લો અને સિલેબસ પ્રમાણેની છે એટલે મેં પુસ્તક ખરીદી લીધું એવું ના હોવું જોઈએ. સમજો કે આ પુસ્તકમાં શું આવી વિગતો આપેલી છે. બરાબર. લેક્ચર્સમાં સમજાવેલું છે, બુકમાં પણ મેં તમને બતાવ્યું. મતલબ કે હવે માઇન્ડસેટ તૈયાર કરો કે આવનારી ક્લાસ 1-2 માટે, પોલીસ ભરતી માટે, યુપીએસસી માટે જીડીપી, એનડીપી વગેરેના આંકડા આપણે યાદ નહીં રાખીએ. એમાં ભારતનો રેન્ક કયો છે એટલું જ આપણે યાદ નહીં રાખીએ. આ દરેક કોન્સેપ્ટને આપણે અલગથી સમજીશું કે જેને સમજવા માટે ઓછામાં ઓછો કલાક, 1.5 કલાકનો સમય જોઈએ. બરાબર છે. આટલો સમય આપશો તો જ આ થશે. બરાબર. નહીં આપો તો મેં વચ્ચે પણ એક યુટ્યુબ વિડીયોમાં જ એક્ઝામ્પલ આપ્યું હતું કે એક ભાઈ હતા,
એકાઉન્ટ્સ ઓફિસર બની ગયા છે ભાઈ, ક્લાસ 2 ઓફિસર બની ગયા છે, ઇકોનોમિક્સ મેઇન સબ્જેક્ટ હોય એમની એક્ઝામનો, પણ એમને પણ નેશનલ ઇન્કમના કોન્સેપ્ટ ખબર નહોતા. ઘણા આવા હોય છે નસીબદાર કે જેમને સબ્જેક્ટ્સ ઉપર કોઈ પકડ હોતી નથી પણ એક્ઝામના લૂપહોલ્સનો લાભ ઉઠાવીને અધિકારી બની જતા હોય છે. બરાબર, તો આવા પણ તમને આજુબાજુમાં મળશે કે જેમને આવા કોઈ કોન્સેપ્ટ આવડતા નથી પણ નસીબનો લાભ લઈને એ સિસ્ટમમાં ઘૂસી ગયા છે. આપણે એમને આદર્શ નહીં બનાવવાના. બરાબર, આપણે મહેનત કરીને કોન્સેપ્ટ તૈયાર કરીને પરીક્ષા પાસ કરવાને જ આદર્શ માનવાનો. ભારતની બિન સાંપ્રદાયિકતા વિશે એક સવાલ છે. બિન સાંપ્રદાયિકતાને સમાનતા સાથે જોડીને એમણે એક સવાલ બનાવ્યો છે. મજાનો સવાલ છે. મજાનો હું એટલા માટે કહીશ કે જ્યારે આપણે પ્રિએમ્બલ ભણીએ છીએ, બંધારણનો આમુખ ભણીએ છીએ, એના સૌથી પહેલા 5 શબ્દો કે જે ભારત રાજ્ય માટે વપરાયા છે, કે જેમાં ભારતની રાજ્ય વ્યવસ્થાનો સ્વભાવ કેવો હશે નક્કી કરવામાં આવ્યું છે. 5 શબ્દો: સોવરિન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક. 5 શબ્દો છે એટલે બોલી નાખવું અને એનું ભાષાંતર કરી નાખવું એમ ના ચાલે. દરેક શબ્દને મારે અલગથી ભણવું પડે. મારી સાથે તો એવું પણ બનેલું છે કે ક્યારેક આ 5 શબ્દો ભણાવતી વખતે યુપીએસસીની બેચ હોય તો ખાસ આ 5 શબ્દો ભણાવવામાં જ લગભગ 3-4 કલાકનો સમય જતો રહેતો હોય છે. એટલા મજાના શબ્દો છે. ગમે તે બેચ હોય, હું એક વાત ખાસ એમની સાથે ચર્ચું છું કે જ્યારે ભારતની બિન સાંપ્રદાયિકતા, સેક્યુલરિઝમની વાત આવે ત્યારે યાદ રાખવું કે ભારતની સેક્યુલરિઝમ એ અન્ય દેશો, ખાસ તો પશ્ચિમના દેશોની ધર્મનિરપેક્ષતાથી અલગ છે. આપણી સેક્યુલરિઝમને આપણે પોઝિટિવ સેક્યુલરિઝમ માનીએ છીએ, હકારાત્મક ધર્મનિરપેક્ષતા માનીએ છીએ કે જ્યાં રાજ્ય અને ધર્મને આપણે સંપૂર્ણપણે એકબીજાથી અલગ નથી કરી દીધા. બરાબર, આ ફિલોસોફી સમજવી પડે. એ ફિલોસોફી સમજો ત્યારે તમે આ બાબતોને સમજાવી શકો. ઓકે, જેમ કે અહીં આગળ લખ્યું છે, રાજ્ય સમાનતા અને સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે. યસ, રાજ્ય અને ધર્મને તમે પશ્ચિમના દેશોની માફક સાવ અલગ નથી કરી નાખ્યા. કરી નાખ્યા હોત તો રાજ્ય ધર્મની બાબતમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકત, દરમિયાનગીરી ન કરી શકત, પણ એવું નથી. આપણી સેક્યુલરિઝમ એમના કરતાં અલગ છે એટલે આપણે ત્યાં રાજ્ય જો ચાહે તો ધર્મની બાબતમાં દરમિયાનગીરી કરી શકે, ખાસ તો જ્યારે સામાજિક સુધારની વાત હોય. અને એ જોગવાઈ તો પછી 25મા અનુચ્છેદમાં પણ આપણે કરી રાખી છે. 25મા અનુચ્છેદમાં સ્પષ્ટપણે રાજ્યને આપણે અધિકાર આપ્યો છે કે ધર્મની બાબતમાં એ દરમિયાનગીરી કરી શકે. આ સીધું સ્ટેટમેન્ટ ત્યાંથી આવે છે. હવે તમે પ્રિએમ્બલની અંદર શબ્દોને બસ યાદ રાખી લેતા હોય, સમજતા ના હો. 25મા અનુચ્છેદમાં ફક્ત આટલું જ કે ધર્મ અંગેની 4 સ્વતંત્રતાઓ 25મા અનુચ્છેદમાં આપી છે, એટલું જ ગોખ્યું હોય તમે તો સવાલોનો જવાબ તમે કેવી રીતે આપવાના? બરાબર, જોગવાઈઓને ફક્ત યાદ રાખવા ઉપર ફોકસ ન કરો, ફિલોસોફીઝને સમજો, આઈડિયલ્સ એ આદર્શોને જાણો. બરાબર, આ વિષય દેખાય છે એટલો સરળ નથી. બરાબર, મેં હમણાં જ એક પોસ્ટમાં કહ્યું હતું કે આ ફિલ્ડની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે ને ભણાવવા માટે એટલે એને એમ હોય કે બંધારણ તો ભણાવી જ લેવાય, આમાં તો અનુચ્છેદ જ ગોખાવાના છે ને, એમ કરીને આવી જાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય તબાહ કરી નાખે. અને છોકરાઓ પાછા એવા થોડું ઘણું વાંચ્યું હોય, ગોખ્યું હોય ને એ માની લેતા હોય કે મને તો આખો વિષય આવડે જ છે. બરાબર, તમારું જ નુકસાન કરી રહ્યા છો. આમાં આ રીતે કોન્સ્ટિટ્યુશનના સ્પિરિટને જાણીને તમારે વિષય તૈયાર કરવાનો હોય, પછી આવા સવાલોને તમે હલ કરી શકો. અને આ સવાલોનું પાછું એવું છે કે તમે 5 મિનિટ લઈને એને સોલ્વ કરો, કોઈ મતલબ નથી. ભલે ને પછી તમારો કદાચ સાચો જવાબ આવી પણ જતો હોય, 5 મિનિટ ના લેવાય. આ બધું 30 સેકન્ડમાં કામ થવું જોઈએ. 30 સેકન્ડની અંદર જો કામ થાય તો આટલા બધા ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો. હવે 30 સેકન્ડની અંદર તમારું માઇન્ડ આટલું ફાસ્ટ રિએક્ટ કરી શકે છે? એ ત્યારે જ કરી શકે કે જ્યારે તમે ફિલોસોફીને એટલી સારી સમજ્યા હો. બરાબર છે. નાણાં બજાર વિશે સવાલ પૂછાયેલો છે. આપણે ભણ્યા છીએ મની માર્કેટ વિશે. જ્યારે મોનેટરી પોલિસી ડિસ્કસ કરી છે તેમાં મની માર્કેટની આપણે વાત કરી છે. મની માર્કેટથી આગળ આપણે એમાં કોલ મની માર્કેટની પણ વાત કરી છે. ઇન્ટરબેંક માર્કેટ વિશે આપણે ડિટેલમાં ચર્ચાઓ કરી છે. બરાબર, કોલ મની માર્કેટ, કોલ મની રેટ, આ બધું મેં કેમ મોનેટરી પોલિસી સાથે જોડીને તમને સમજાવ્યું કે જેથી જ તમે આવા ક્વેશ્ચન્સ આવે તો એનો ઓરિજિન જાણી શકો. બરાબર, મની માર્કેટ શું છે, કેપિટલ માર્કેટ શું છે, આમ તો કોમન ક્વેશ્ચન્સ છે. બરાબર, પણ લોકોને અઘરા લાગતા હોય છે. એને સરળ બનાવવાની પ્રક્રિયા છે કે મની માર્કેટમાં પણ પાછો કોઈક સબ ટાઈપ હોય, કોલ મની માર્કેટ જેવો, ઇન્ટરબેંક માર્કેટ જેવો, તો એ સ્ટુડન્ટ સાથે ડિસ્કસ થયેલું હોય. બરાબર, આપણી બુકમાં પણ આપેલું છે અને વિડીયોઝમાં તો આપણે એની ચર્ચા કરેલી જ છે. બરાબર, આપણે જોશો. આ સવાલ એ રીતે જોતા જરાય અઘરો નથી. રાધર હું તો કહીશ કે આ એક રીતે આપણા માટે જે કોન્સેપ્ચ્યુઅલ તૈયારી કરે છે એમના માટે ડાયરેક્ટ ક્વેશ્ચન હોવું જોઈએ. બરાબર છે, એમને લાગવું જોઈએ કે આ અઘરો સવાલ નથી. બરાબર, જેમની તૈયારી એ પ્રકારની નથી એમને તો અઘરું લાગવાનું જ છે. બરાબર, ભારતીય દર્શન શાસ્ત્રમાં જૈન ધર્મનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન કયો સિદ્ધાંત છે વગેરે?
મને ખરેખર બહુ ચીડ ચડે જ્યારે હિસ્ટ્રીની વાત આવતી હોય, એમાં બુદ્ધિઝમ અને જૈનિઝમની વાત આવતી હોય અને હિસ્ટ્રીનો જે ટીચર હોય એ બસ આમ જ ભણાવતા હોય કે ગૌતમ બુદ્ધ આ વર્ષમાં જન્મ્યા, અહીંયા જન્મ્યા, એમના પિતાનું નામ આ, એમની માતાનું નામ તે, આટલી ઉંમરે એમણે ઘર છોડ્યું, પછી મહાવીર સ્વામીની પણ આવી જ લાઈફ સ્ટોરી કહેતા હોય. શું છે? વાર્તાઓ થોડી કરવાની છે. બુદ્ધિઝમ અને જૈનિઝમ એ ફિલોસોફીઝ છે, ગ્રેટ ફિલોસોફીઝ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં જે ધાર્મિક આંદોલનો થયા છે એમાં સૌથી પ્રભાવશાળી આંદોલનો આ બે રહ્યા છે. એની ફિલોસોફી જો વિદ્યાર્થી નથી જાણતો તો પછી ક્યાં પહોંચશે? કોણ ક્યારે જન્મ્યું, એના માતા પિતા કોણ હતા, એના નામ ખાલી યાદ રાખી લીધા, ક્યાં ક્યાંય ફર્યા એ એણે જાણી લીધું તો એનાથી એનો શું ઉદ્ધાર થયો? પહેલાની પરીક્ષાઓમાં બધું ચાલી જતું, હવે તો ફિલોસોફી સમજવાનો સમય છે. આપ જોશો બુદ્ધિઝમ અને જૈનિઝમ ઉપર લગભગ 4 થી 5 કલાક સુધી આપણે લેક્ચર્સ કરેલા છે આપણા કોર્સીસની અંદર. માસ્ટર કોર્સ હોય કે પછી ઇન્ડિવિડ્યુઅલ કોર્સ હોય, દરેકમાં મેં ડિટેલમાં એની ફિલોસોફીઝ ડિસ્કસ કરેલી છે. બરાબર. સ્પેશિયલી જ્યારે હું જૈનિઝમની વાત કરું તો મને આઈ લવ ડિસ્કસિંગ અનેકાંતવાદ, સપ્તભંગીનો સિદ્ધાંત, સ્યાદવાદ, આ બધાને આપણે ત્યાં આગળ ડિસ્કસ કરેલા છે. અને આપ જોઈ શકો છો કે સીધો જ સવાલ તમે એની મદદથી સોલ્વ કરી શક્યા હતા. મતલબ કે આ નિયમ બનાવી લો, કોણ શું ભણાવે છે અને પુસ્તકમાં શું આપેલું છે ભૂલી જાઓ, તમે ફરિયાદ કરતા ન રહી શકો. અહીંયા હું તમને સમજાવું છું અને બરાબર સમજી લો, ફરિયાદ કરવામાં કોઈ મજા નથી. બરાબર. જે લોકો પોતાનો સ્વાર્થ સંતોષવાનો છે, નફો રડી લેવાનું છે, કરીને જતા રહે છે, તમે ત્યાંના ત્યાં રહી જાઓ છો. એટલે ફરિયાદ કરવાનું બંધ કરો. કરો એટલું કે હવે જો આ તમને સમજાઈ રહ્યું છે કે આવા સવાલો આવે છે, એની જે જડો છે, એનું જે મૂળ છે એ તમે હવે પકડતા થઈ ગયા છો, તો બસ આ રીતે વાંચવાનું શરૂ કરી દો. બરાબર. કોઈ તમને આવું આવીને ભણાવશે કે કોઈ બુકમાં આવું આપેલું હશે, એ બધી વાતો પછી તમે તમારી રીતે આના સોર્સિસ શોધીને એને વાંચવાનું શરૂ કરી દો. આના વગર હવે STIમાં જો આવું છે તો ક્લાસ 1 2માં કેવું હશે? બરાબર. એ વિચારો આવો. તો હિસ્ટ્રીમાં આપણે ખાલી ફેક્ટ્સ નહીં ગોખીએ, આપણે ફિલોસોફીઝને સમજીશું. બરાબર. હું સાચું કહું ને તો બુદ્ધિઝમ અને જૈનિઝમ જ્યારે પણ મેં હિસ્ટ્રીમાં ભણાવ્યું છે, મને કહેવામાં એક રીતે કંટાળો આવતો હોય કે કોણ ક્યારે જન્મ્યું અને ક્યારે એમણે ઘર છોડ્યું ને, કારણ કે એમાં ભણાવવા જેવું કાંઈ નથી. ખરું ભણાવવાની મજા એ ફિલોસોફીઝ ભણાવવામાં છે. બરાબર. અને એટલે જ હું એમાં સૌથી વધારે સમય લેતો હોઉં છું લેક્ચરની અંદર. પછી એક સરસ મજાનો સવાલ હતો મૂળભૂત માળખાના ન્યાયિક સિદ્ધાંત વિશેનો. 368 હેઠળ સંસદ પાસે જે સુધારા કરવાની સત્તા છે, એ સત્તા ઉપર કોઈ મર્યાદા છે કે નહીં એ વિશેનો સવાલ છે. બરાબર. બહુ મજાનો સવાલ છે. ન સોલ્વ થાય. પહેલા તો આ સવાલનું કદ જોઈને જ ગભરાઈ જવાય, આટલો મોટો સવાલ. બરાબર. ચપટી વગાડતા સોલ્વ થઈ જાય કે જો તમે મૂળભૂત અધિકારો અને પછી DPSP ભણ્યા બાદ એક લાંબી ડિબેટમાં ઉતર્યા હો. ડિબેટ કે જેની શરૂઆત પહેલા બંધારણીય સુધારાથી થાય, કે જેમાં ગોપાલન કેસની પણ વાતો આવે, શંકરપ્રસાદ કેસની પણ વાતો આવે, ચંપકમ દોરાયરાજન કેસની પણ વાતો આવે, અને પછીથી ગોળકનાથ કેસની વાત આવે, અને પછીથી 24મા અને 25મા બંધારણીય સુધારાની વાત આવે, અને એના પછી વાત આવે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાની, અને પછી વાત આવે 42મા સુધારાની, પછી 44મા સુધારાની, અને પછી વાત આવે મિનર્વા મિલ્સ કેસના જજમેન્ટની. આ બધા પછી પણ પાછું આગળ બામણરાવ કેસ તો આવવાનો છે, IR કોએલ્હો કેસ પણ આવવાનો. બરાબર. આ બધાને જ્યારે તમે જોડ્યા ને, એની પાછળ તમારે 2-3 કલાક કાઢવા પડે. આપણે લેક્ચર્સમાં એટલો સમય આપેલો છે એની પાછળ, બુકમાં પણ આપેલું છે, પણ લેક્ચર્સમાં મેં વિશેષ એના ઉપર ધ્યાન આપેલું છે કે હું એને ડિટેલમાં સમજાવું, કારણ કે બુકની એક મર્યાદા આવી જાય. લેક્ચર્સમાં તમે ડિટેલમાં વધારે ચર્ચા કરી શકો. જો તમે એ ચર્ચાઓ સાંભળી છે તો તમે સીધું જ કહી દેશો કે આ ત્રીજું સ્ટેટમેન્ટ બકવાસ છે. ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે કે બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી હતી 42મા સુધારાએ, અને એ વાતને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મિનર્વા મિલ્સ કેસમાં સમર્થન આપવામાં. ખોટી વાત છે ભાઈ. જ્યુડિશિયલ રિવ્યુ તો દરેક વસ્તુનો થાય. હા, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ છે, બંધારણીય સુધારાનો કાયદો છે 368 મુજબનો, એનો પણ જ્યુડિશિયલ રિવ્યુ થાય. કેમ ના થાય? જે મૂળભૂત માળખાને હાનિ પહોંચાડતો હોય તો એને તમારે રદબાતલ ઠેરવવાનો હોય તો એ તો જ્યુડિશિયલ રિવ્યુ થયાનું કહેવાય ને. આ સ્ટેટમેન્ટ શું કહે છે કે સુપ્રીમ કોર્ટે ના પાડી કે નહીં, આનો જ્યુડિશિયલ રિવ્યુ ન થઈ શકે. દેટ્સ રોંગ. ફટાક દઈને તમે તમારા જવાબ ઉપર પહોંચી શકો કે આ ત્રીજું સ્ટેટમેન્ટ તો સાવ ખોટું છે. આ સ્પીડ આવી જોઈએ, જેમ મેં અગાઉ પણ જણાવ્યું, અને ઢગલાબંધ વિડીયોઝમાં પહેલા કહેતો રહ્યો છું કે તમે જવાબ સુધી પહોંચો છો એ પૂરતું નથી. તમે જવાબ સુધી ઝડપથી પહોંચવા જોઈએ. બરાબર. 5 મિનિટે તમારો જવાબ સાચો પડ્યો તો જવાબ તો સાચો પડ્યો, પણ 5 મિનિટ ન ચાલે. 30 સેકન્ડની અંદર સાચો જવાબ આવે તો એ પરીક્ષાની સાચી તૈયારી કહેવાય. બરાબર.
આ ઝડપ માટે હું આપને કહી રહ્યો છું કે આ સવાલોને સોલ્વ કરવા ઉપર બહુ ફોકસ ના કરો. ફોકસ શાના ઉપર કરો કે આવા સ્ટેટમેન્ટ્સ બને છે ક્યાંથી, એના ચેપ્ટર્સને જાણો, એ ચેપ્ટર્સના કેટલા ડિટેલમાં તમારે ઉતારવાનું છે એ સમજો. વિનિવેશીકરણ, વિમૂડીકરણ, જેને ઇંગ્લિશમાં આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ. હું વિદ્યાર્થીઓ સાથે આ પ્રસંગ ખાસ નાખતો હોઉં છું કે જ્યારે મેં આરબીઆઈ ગ્રેડ બીની પહેલા ફેઝની એક્ઝામ પાસ કરીને પછી અમારે મેઇન્સ આપવાની હતી આરબીઆઈમાં, તો અમને એ વખતે ડિસઇન્વેસ્ટમેન્ટની પોલિસી ઉપર એક 10 માર્ક્સનો સવાલ આરબીઆઈએ પૂછ્યો હતો. હું વાત કરું છું લગભગ 2012 કે 13ની. ત્યારે અમે આરબીઆઈની મેઇન્સ આપી હતી, ગ્રેડ બી ઓફિસર. ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ એક કોડિફાઈડ પોલિસી આપણા દેશમાં નથી, તો પછી ભણવું કેવી રીતે? તો 1991માં એલપીજી રિફોર્મ શરૂ થયા ત્યાંથી લઈને અત્યાર સુધીમાં ભારત સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે જેટલા પણ સ્ટેપ્સ લીધા છે, અલગ અલગ બજેટમાં જે ઘોષણાઓ કરી છે, એ બધું જ મારે ભણવાનું હોય, જે આપણે આપણા ઇન્ડિયન ઇકોનોમીના ઓનલાઈન કોર્સમાં ભણાવેલું છે. લગભગ ડિસઇન્વેસ્ટમેન્ટનું ચેપ્ટર જ મેં 1.5 કલાક સુધી ચર્ચેલું છે, આપ જોશો. એમાં સૌથી પહેલા ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું એ સમજાવેલું છે, પછી પોલિસી સમજાવેલી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ અને પ્રાઇવેટાઇઝેશન વચ્ચે શું ડિફરન્સીસ છે એ ત્યાં આગળ સમજાવેલા છે. બસ એ કર્યું છે, એના પરથી તો આ સવાલ છે. આપણી બુક જુઓ, આપણી બુકની અંદર પણ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સનું એક ચેપ્ટર છે, જાહેર સાહસોનું. એની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટનો અલગ ટોપિક મેં આપેલો છે, બરાબર. એ આપણે વાંચ્યો હોય, દેટ્સ મોર દેન સફિશિયન્ટ. કશું કરવાની જરૂર નથી, બહુ ઝડપથી તમે આ સવાલને સોલ્વ કરી શકત. HDI, મેં લાંબા સમયથી ઇન્ડિયન ઇકોનોમી ભણાવવામાં એક પદ્ધતિ સ્વીકારી છે કે સૌથી પહેલાં તો ઇન્ડિયન ઇકોનોમીમાં બેસિક્સ અમે શીખવાડતા હોઈએ છીએ. ઓનલાઈન કોર્સમાં આપ જોશો. બેસિક્સ શીખ્યાની તરત બાદ આપણે નેશનલ ઇન્કમનું ચેપ્ટર શીખતા હોઈએ છીએ, અને નેશનલ ઇન્કમની તરત બાદ આપણે અલગ અલગ વિકાસ સૂચકાંકોનું ચેપ્ટર ભણતા હોઈએ છીએ, ડિફરન્ટ ઇન્ડાઇસીસ, બરાબર. ક્લાસની અંદર લગભગ મેં 7 થી 8 કે લગભગ 10 જેટલા ઇન્ડાઇસીસ, અલગ અલગ સૂચકાંકો ભણાવેલા છે કે જે બધામાં સૌથી પહેલો સૂચકાંક આવે HDI, માનવ વિકાસ સૂચકાંક. સીધું જ છે. નેશનલ ઇન્કમની, જીડીપીની જ્યારે તમે વાત કરતા હો ત્યારે વૃદ્ધિ દર્શાવે છે, એમાં વિકાસની વાત નથી આવતી. તો નેશનલ ઇન્કમના ચેપ્ટરમાં તમે વૃદ્ધિની વાત કરી લીધી, ગ્રોથની વાત કરી લીધી, હવે ડેવલપમેન્ટની વાત કરવી પડે, વિકાસની વાત કરવી પડે. એટલે નેશનલ ઇન્કમના ચેપ્ટરની તરત પછી આપણે ઇન્ડાઇસીસનું ચેપ્ટર ડિસ્કસ કરતા હોઈએ છીએ. હવે પહેલાં એવું રહેતું કે છોકરાઓની મગજમાં છાપ એવી કે સૂચકાંકો એટલે કયું સંગઠન એ બનાવે છે, ક્યારે પ્રકાશિત કરે છે, એટલું અમે ગોખી નાખીએ. લેક્ચરમાં આપ જોશો મેં સ્પષ્ટપણે ના પાડી છે કે આવું નહીં કરવાનું. ઇન્ડાઇસીસ કેવી રીતે બને છે સમજવાનું, બીજા કોઈને સમજો ના સમજો, HDI ને સમજવાનું. આપણા ઓનલાઈન કોર્સમાં ફક્ત HDI મેં 1 કલાક સુધી સમજાવેલો છે કે ગણાય છે કેવી રીતે, એની આખી પદ્ધતિ સમજાવેલી છે કે એમાં તમે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ ગણો છો, ઇન્કમ ઇન્ડેક્સ ગણો છો, એજ્યુકેશન ઇન્ડેક્સ ગણો છો, આ ત્રણનો ગુણાકાર કરો છો અને પછી એનું ઘનમૂળ કાઢો છો, અને આમ તમારો HDI નક્કી થાય છે, બરાબર. આખી ગણતરી મેં ત્યાં આગળ 1 કલાક સમજાવેલી છે કે જે જ ગણતરી તમને આપણા આ પુસ્તકમાં પણ મળી આવશે. પાના નંબર 30 અને 31. HDI કેવી રીતે ગણાય, બરાબર છે. તમારી લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે આયુષ્ય તમારું કેટલું રહેતું હોય છે, તમારું શિક્ષણનું સ્તર, અને સાથે તમારી આવક તો ખરી જ. વિકાસની વાત આવે એટલે વૃદ્ધિને ભૂલી જવાનું એવું નહીં. વિકાસના ખ્યાલમાં વૃદ્ધિનો ખ્યાલ પણ સમાયેલો છે, તો ઇન્કમ તો જોવી જ પડે. તો આ 3 પરિમાણો છે કે જેના આધારે તમારો HDI નક્કી થાય. આ આપણે 1 કલાક સુધી ભણાવ્યું છે, બુકમાં આપ્યું છે. હું કેમ બતાવી રહ્યો છું કે આ જાણો કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા HDI જાહેર થાય છે એટલું જાણવું એ પૂરતું નથી. એની ગણતરી તમારે શીખવી પડશે. એના જ આધાર ઉપર તમને આ સવાલ પૂછાયેલો છે, એના પરિમાણો વિશે આ સવાલ પૂછાયેલો છે. હવે છોકરાઓ સામાન્ય રીતે શું કરતા હોય છે, છોકરાઓની પણ ભૂલ નથી, એમને આવું ગુખાવામાં જ આવે છે કે યાદ રાખો કે આ વખતે ઇન્ડિયાનો HDIમાં રેન્ક કયો આવ્યો. અરે ભાઈ એટલું થોડું હોય, એ તો કરંટ અફેર્સમાં કોઈ પણ કરી લેવાનું છે. મૂળ સમજ એ છે કે HDI બને છે કેવી રીતે, બરાબર છે. આ દરેક વસ્તુને તમે ઓનલાઈન આપણા કોર્સીસમાં જોઈ જ હશે, આપણા પુસ્તકોમાં વાંચી જ હશે, પણ છતાં કહીશ કે આ પેપર પત્યું એના પછી આ જે સાઈડ પાછળ ક્વેશ્ચન્સ હું આપને બતાવી રહ્યો છું, એ બધા જ ક્વેશ્ચન્સના જે સોર્સિસ મેં તમને બતાવે પાછા જુઓ, એ વિડીયોઝ આપણા જે છે પાછા જુઓ, આપણી બુકમાંથી એને પાછું જુઓ, બરાબર. બુક્સ
અને લેક્ચર્સનું એવું છે કે એને તમે જેટલી વાર જુઓ ને એટલી વાર તમને એમાંથી કંઈક નવી વસ્તુ મળે, બરાબર. હા, પ્રોવાઇડેડ કે એ લેક્ચર્સ અને બુક બનાવવામાં મહેનત પણ એટલી લાગી હોય. આપણે કરી છે એટલે આપણે કહી શકીએ છીએ કે આ બુકને તમે જેટલી વાર વાંચશો એટલી વખત તમને એમાંથી કંઈક નવું મળશે. બંધારણની બુક પણ જેટલી વખત વાંચશો એટલી વખત તમને એમાંથી નવા આઈડિયાઝ મળશે. મારી જે બુક્સ છે, મારી એટલે કે મેં લખેલી એ નહીં, હું મારા અભ્યાસ માટે જે બુક્સ લેતો હોઉં છું, જેમ કે એનસીઆરટીની બુક્સ મને વાંચવી બહુ ગમે, મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેશિયલી. તો મોડર્ન હિસ્ટ્રીની બુક હું કદાચ 50 વખત વાંચી ચૂક્યો હોઈશ. જેટલી વખત વાંચું એટલી વખત મને એમાંથી નવા આઈડિયાઝ મળતા હોય, બરાબર. તો એવું તમારી સાથે પણ થશે. એટલે જ કહું છું, આ જેટલા ક્વેશ્ચન્સ હું આપને બતાવી રહ્યો છું, ઉપરથી કહી રહ્યો છું કે આના સોર્सेस કયા છે, એને હવે તમે પાછા બુકમાં શોધજો, આપણી બુકમાં, આપણા ઓનલાઈન લેક્ચર્સમાં શોધજો. એટલે તમે વધુ સારી રીતે સમજી શકશો કે આના વિચાર શું છે, તૈયાર મારે કઈ રીતે કરવાનું છે. સત્તાના વિભાજનનો સિદ્ધાંત બહુ મજાનો સવાલ કહેવાય, બરાબર. સત્તાનું વિભાજન એક વાત છે, એને કહેવાય ઇંગ્લિશમાં સેપરેશન ઓફ પાવર્સ, અને સત્તાની વહેંચણી ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ એ બીજી વાત છે, બરાબર. સેપરેશન અને ડિસ્ટ્રીબ્યુશન બે અલગ વાતો થઈ, આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલું છે. આના આધાર ઉપર સવાલ પૂછાય એટલે હું કહીશ કે ખરેખર આ યુપીએસસીના લેવલનો સવાલ કહેવાય. કારણ કે સામાન્ય રીતે ક્લાસ 3ની પરીક્ષાઓ માટે લોકો આવી તૈયારી કરવામાં માનતા નથી. લોકો નહીં માનતા, આપણે માનીએ છીએ, પણ અમારે સ્પષ્ટ કરવું જરૂરી બની જાય કે સામાન્ય પ્રવાહ ગુજરાતમાં અને ઇવન નેશનલ લેવલ પર એ રહ્યો છે કે ક્લાસ 3માં થોડું થોડું કરી લો, ચાલી જાય, નહીં ચાલે. સત્તાના વિભાજનનો સિદ્ધાંત જો એસટીઆઈની પરીક્ષામાં પૂછાય તો ભણવું જ પડે. એટલે જ હું કહું છું કે આપણે ત્યાં ઇવન ક્લાસ 1-2ની બેચમાં જે ભણાવાય છે એ જ રીતનું કન્ટેન્ટ એસટીઆઈ અને ડીવાયએસઓ માટે આપણે આપતા હોઈએ છીએ. આ જ કરવું પડે, બાકી આ પરીક્ષામાં વિદ્યાર્થી ક્યાંય ના રહે, બરાબર છે. વધારે કંઈ નહીં, આ સિદ્ધાંતો તમે શીખ્યા હો, અને એમાં જ્યારે આ એનજીએસસી દેખાય ને એટલે તમે તરત સમજાઈ જાય કે આ વાક્ય જ ખોટું છે, બરાબર. એનજીએસસી એ 99માં સુધારા દ્વારા દાખલ કરાયું હતું, પણ પછી તો સુપ્રીમ કોર્ટે એને ગેરબંધારણ ઠેરવ્યું. તો હવે તમે જ્યારે લખો કે સંસદ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ જેવી પદ્ધતિઓ દ્વારા ન્યાયિક નિમણૂકો ઉપરની ચર્ચાઓમાં ભાગ લે છે, તો ભાઈ એનજીએસસી છે જ નહીં, તો એની મદદથી તમે ચર્ચાઓમાં ભાગ લેવાના કેવી રીતે? હાઉ લોજિકલ, બરાબર. આમ કરીને તમે ક્વેશ્ચન્સમાં અમુક સ્ટેટમેન્ટ્સ લાંબા લાગતા હોય તો બહુ ઝડપથી નક્કી કરી શકો કે આ તો ખોટું જ છે અથવા તો આ તો સાચું જ છે. હવે તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આ બધામાં સારી એવી રહી હોય તો સ્ટેટમેન્ટ ખોટું છે નક્કી કરતા તમને 1 જ સેકન્ડનો સમય લાગે. આમ સમય બચાવતા શીખો. અમુક સવાલો એવા હોય કે જેમાં તમારે થોડોક વધારે સમય આપવો પડે. હવે એના માટે જો વધારે સમય આપવો છે તો બીજા અમુક સવાલ એવા હોવા જોઈએ કે જ્યાં આગળ સમય ઓછો ખર્ચવાનો થાય, બરાબર. આવા સવાલો શોધવાના, એને ઝડપથી પતાવવાના કે જેથી એમાં જે સમય તમે બચાવ્યો એને આગળ પેલા મોટા સવાલોની અંદર તમે વાપરી શકો, બરાબર. દેટ થિંગ. તો આવા સવાલો આવે ને એને તો તમે, હું કહીશ કે 10-12 સેકન્ડમાં જ સોલ્વ કરીને આગળ વધી જતા હોવા જોઈએ, બરાબર. આવામાં તમે જ્યાં 15-20 સેકન્ડ જેટલો સમય બચાવશો એ 15-20 સેકન્ડ્સ બચીને મોટા ક્વેશ્ચન્સમાં તમે ઉપયોગમાં લઈ શકશો. પછી તમને પેલું પેપર અઘરું લાગ્યું કે લાંબુ લાગ્યું એવી ફરિયાદ નહીં થાય. જે છોકરાઓને ફરિયાદ રહેતી હોય ને કે વિધાનોવાળા સવાલ હોય ત્યાં આગળ પેપર મેનેજ નથી થતું, ટાઈમ મેનેજમેન્ટ નથી થતું, સમય ઓછો પડે છે. એ સમય ઓછો બધાને પડવાનો છે, તો એનું સોલ્યુશન શું? સોલ્યુશન આ કે આવા જે ક્વેશ્ચન્સ આવે કે જે સામાન્ય રીતે લોકોને અઘરા લાગતા હોય પણ આપણી કોન્સેપ્ચ્યુઅલ ક્વોલિટી સારી હોય તો આપણે એ ક્વેશ્ચન્સને ઓછા સમયમાં 12-15 સેકન્ડમાં પૂરા કરી નાખીશું અને એ સવાલમાં જે સેકન્ડ્સ આપણી બચી એને કોઈક મોટા સવાલમાં આપણે ઉપયોગમાં લઈશું, બરાબર. આમ કરશો ને તો 200 સવાલ તમે અટેમ્પ્ટ કરીને આવશો એટલે કે એટલીસ્ટ વાંચી નાખશો, બરાબર. બધા તો આવડવાના નથી, જે સાચું છે, બરાબર. પણ એટલીસ્ટ એવું નહીં બને કે મારે 20 સવાલ તો વાંચવાના જ રહી ગયા, એવું તમારી સાથે નહીં બને, બરાબર. આ તમે કરી શકશો. પણ આ બધાનું મૂળ શું? એક જ વાત, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. ગોખણ પટ્ટી જરાય નહીં. નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી, બરાબર. દેટ થિંગ. જીડીપી એટ કરંટ પ્રાઇસીસ એન્ડ જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસીસ, બરાબર. બહુ મજાની ડિબેટ છે, આપણે કરેલી જ છે, હમણાં જ જણાવ્યું. જીડીપી ભારતનો $5 ટ્રિલિયન થવાનો છે, $4 ટ્રિલિયન થઈ ગયો છે, બરાબર. જાપાનને આપણે પાછળ રાખી દીધું છે. આ બધી પોલિટિકલ વાતોથી બહાર આવી જાઓ, એનાથી સાવ બહાર આવી જાઓ. હવે નોમિનલ જીડીપી, રિયલ જીડીપીના કોન્સેપ્ટ સમજો. જીડીપી એટ પીપીપી એટલે શું એ જાણો, બરાબર. નેશનલ ઇન્કમના કેટલા બધા વેરિયન્ટ્સ છે એને શીખો, ત્યારે આવા સવાલોને તમે સોલ્વ કરી શકશો, બરાબર. અગેન આંકડાકીય માહિતીઓ સુધી ન અટકી જાઓ. પાછો સવાલ આવ્યો વૈદિક ઇતિહાસ વિશે. આપણે જે ઋગ્વેદિક કાળ ભણાવ્યો છે અને એના પછીનો જે લેટર વૈદિક એજ ભણાવી છે તો એમાં એવું નથી કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી આ સમયગાળો રહ્યો છે, નોટ ધેટ. આપણે એ વખતનું સામાજિક જીવન કેવું હતું, રાજકીય જીવન કેવું હતું,
ભૌતિક સ્થિતિઓ એ વખતની કેવી હતી, કોઈક સાંસ્કૃતિક પરિબળો હોય તો એ, ધર્મની વાતો હોય તો એ, આ બધી જ બાબતોને આવરી લઈને આપણે ચર્ચાઓ કરેલી છે. જેમ કે ઋગ્વેદિક પીરિયડ, અર્લી વેદિક એજમાં તમે સ્પેસિફિકલી કહ્યું છે કે એ વખતની સોસાયટી બાય એન્ડ લાર્જ ઇટ વોઝ એન ઇગાલિટેરિયન સોસાયટી, એક સમતામૂલક સમાજ હતો. આવા ડિસ્કશન્સ આપણે ક્લાસમાં કરેલા છે. દેટ થિંગ આ તમે કર્યું હોય તો તમે આવા સ્ટેટમેન્ટ્સને ઇઝીલી સોલ્વ કરી શકો. બરાબર ને? સ્વીકારશો નહીં વાત કે પછી પેલું જ ગોખે રાખવું છે કે શરૂઆતનો પીરિયડ તો ઋગ્વેદનો અને પાછળનો પીરિયડ તો એ બાકીના 3 વેદનો? એમ ના ચાલે. સામાજિક જીવન, ધાર્મિક માન્યતાઓ બધું જ તમારે ભણવું પડે. ભલે ભણતા લગભગ 3-4 કલાકનો સમય લાગે, આપણને લાગ્યો છે. હું કહીશ કે વૈદિક યુગ અને વૈદિક સાહિત્ય આ બંનેને મળીને તમારે ઓછામાં ઓછા 5 થી 6 કલાક તો આપવા પડે, તો ઢંગથી તમને સમજાય. અને પછી આ બધા સવાલો તમને રમત વાત લાગે. બરાબર? ઉપરાષ્ટ્રપતિનું પદ મજાનો સવાલ છે. આમ પણ હમણાં ઉપરાષ્ટ્રપતિ જે રીતે ગયા, બરાબર, એના પછી તો આ પદ વધારે ચર્ચામાં રહ્યું છે. ઇવન એ જ્યારે પદ પર હતા ત્યારે પણ એમણે ઘણા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા. એટલે નક્કી જ હતું કે ઉપરાષ્ટ્રપતિ વિશે કોઈકનો કોઈક સવાલ આવતા આવશે. બરાબર છે? એટલે કરંટ અફેર્સને પણ એ રીતે જોતા રહેવું. હું તો કરંટ અફેર્સના જ્યારે પણ વિડીયોઝ કરતો હોઉં છું, ખાસ તો ગોષ્ઠીઓ કરતો હોઉં છું, ત્યાં પણ ઇન્ડિકેશન આપી દેતો હોઉં છું કે આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે એટલે એનો સવાલ પૂછાઈ શકે એમ છે. બરાબર? એનું સીધું જ ઉદાહરણ છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ જે રીતે ચર્ચામાં હતું એને ધ્યાનમાં રાખીને લોકોએ સવાલ પૂછ્યો છે. બરાબર? શબ્દ પણ જો જાણી જોઈને વાપરાય છે, કદાચ ખબર નહીં જીપીએસસી સરકારની સામે થતી હશે કે શું, કોણ જાણે. રાજ્યસભાને સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર છે. બરાબર? તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર છે. બરાબર? તો જૂના જે ઉપરાષ્ટ્રપતિ હતા એમની તટસ્થતા વિશે સવાલ ઊભા થઈ રહ્યા હતા ને, એટલે કદાચ એ રીતે પણ આ લોકોએ ક્વેશ્ચન સેટ કર્યો હતો, હું નથી જાણતો. બરાબર? દેટ થિંગ. હવે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે, ગોખી નાખ્યું, શું ફરક પડ્યો? બધાને ખબર છે. હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે જાણી લીધું, શું ફરક પડ્યો? ઉપરાષ્ટ્રપતિના પદનું મહત્વ સમજો. અમેરિકામાંથી જો આ પદનો વિચાર તમે લીધો છે તો કેમ લીધો છે એને જાણો. બરાબર? તો આ સવાલનો જવાબ આવડે ને. હવે એક કેટેગરી છોકરાઓની એ છે કે જેમને ઉપરાષ્ટ્રપતિ માટેનો અનુચ્છેદ કયો બરાબર યાદ હશે, પણ આ જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે 4માંથી એક સ્ટેટમેન્ટ એને સમજાતું નહીં હોય. બરાબર? આપેલા છોકરાઓ કે જેમને ફક્ત અનુચ્છેદો ગોખવવામાં આવ્યા છે. જીએસટી વિશે સવાલ પૂછાયેલો હતો. જીએસટીમાં કાસ્કેડિંગ ઇફેક્ટ શું હોય એના ઉપર મેં લગભગ 1 કલાક સુધી ઉદાહરણો આપીને સમજાવેલું છે આપણા કોર્સની અંદર. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કે જેનાથી આઉટપુટ ટેક્સ લાયબિલિટી તમારી ઓછી થાય, એ કેવી રીતે થાય એ આખું ડિટેલમાં આપણે ત્યાં સમજાવેલું છે. હવે આમાં પણ એ જ બને. જીએસટી એટલે બસ 101મો બંધારણીય સુધારો, વાત પતી ગઈ. આમ થોડું હોય. એ તો બંધારણીય સુધારો છે. એની પાછળ જીએસટીનું જે ઇકોનોમિક્સ છે એ ઇકોનોમિક્સ તમે જાણો. દેટ થિંગ. જીએસટીનું સૌથી પહેલાં ઇકોનોમિક્સ જાણવું પડે. એ વેટ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, વેલ્યુ એડેડ ટેક્સના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તો એ વેટનો પ્રિન્સિપલ શું છે સમજવો પડે, કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે જાણવું પડે, અને આ બધાની મદદથી ફાઇનલી તમે આવા ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો છો. તો ઉતાવળ જરાય ન કરવી. 101મો સુધારો કોઈકને કહી દીધો કે જીએસટી વિશે છે, તમને યાદ રહી ગયો, એમ ન ચાલે. આનું ઇકોનોમિક્સ તમારે ડિટેલમાં જાણવું પડે. એટલે જ મને ખુશી થઈ જોઈને કે આ વખતે આ લોકોએ ફક્ત ઇન્ડિયન ઇકોનોમી નહીં, ઇકોનોમિક્સના બહુ સારા સવાલો પૂછ્યા છે. વૈદિક ઇતિહાસ વિશે પાછો સવાલ આવ્યો, સપ્ત સિંધુના પ્રદેશ વગેરે વિશે. તમે હિસ્ટ્રીના આપણા લેક્ચર્સમાં જોયું હોય તો એમાં મેં લોકેશન્સ સાથે બતાવેલું છે કે શરૂઆતનો પ્રદેશ એમનો આ હતો, પછી ધીરે ધીરે એ લોકો પૂર્વ તરફ માઇગ્રેટ કરતા ગયા અને એમ પછી પહેલા જનપદ અને પછી મહાજનપદોની રચના થતી ગઈ. તો હું વચ્ચે ખાસ બોલતો રહેતો એ વખતે કે તમે ભૂગોળને ખાસ સમજો. ભૌગોલિક પ્રદેશ એમનો કયો છે જો જાણશો તો એ અર્લી વેદિક એજ અને લેટર વેદિક એજને સમજવામાં તમને સરળતા રહેશે. અને એના જ આધાર ઉપર આ સવાલ પૂછાયેલો છે. મતલબ કે એમાં પણ ફેક્ટ્સ ગોખવા નહીં, પ્રદેશોને પણ નોંધવા, કયા સમયે કોણ ક્યાં છે, પાટલીપુત્ર ક્યાં છે, બરાબર, એ જાણવું. કટોકટીની જોગવાઈઓ વિશે સવાલ છે. મજાક કરી છે. નાણાકીય કટોકટીની ઘોષણાની મહત્તમ કાર્યકાળ 3 વર્ષનો છે. આ લોકોએ ભાષાંતર બહુ ખરાબ કર્યું છે. ચાલશે. તો એનો તો કોઈ કાર્યકાળ જ નથી ને. આ બધું આમ બહુ ફટાફટ તમે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. બરાબર છે? દેટ થિંગ. ટૂંકમાં કટોકટીની જોગવાઈઓ, એમાં ફેક્ટ્સ અને એનાલિસિસ બંને ભેગા કરવાના. બરાબર? તો મને આમ બરાબર મગજમાં આવવું જોઈએ. આવું સ્ટેટમેન્ટ વાંચું ને એટલે તરત જ કે ભાઈ રાષ્ટ્રીય કટોકટીનો મહત્તમ સમયગાળો નક્કી નથી. રાજ્ય કટોકટીનો મહત્તમ સમયગાળો 3 વર્ષ છે, પણ 3 વર્ષ દર વખતે થાય એવું નથી. પહેલા 1 વર્ષ હોય અને 1 વર્ષ પછી બીજા 2 વર્ષ માટે ચાલુ રાખવી હોય તો 2 શરતોને સંતોષવી પડે. મને તરત મગજમાં આવવું જોઈએ. અને નાણાકીય કટોકટીનો તો કોઈ સમયગાળો નિશ્ચિત હોય જ ન શકે, કારણ તમે નાણાકીય રીતે અસ્થિર થઈ ગયા છો. પાછા ક્યારે સ્થિર થશો એ સમયગાળામાં થોડું બાંધી શકાય.
બરાબર. આમ વિચારો તો પણ તમને આ વસ્તુ યાદ રહી જાય અને તમે કહી શકો કે આ સ્ટેટમેન્ટ તો ખોટું જ છે. બરાબર. પછી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ વિશે આપણા જે સેકન્ડ ચેપ્ટર છે એમાં, એટલે કે નેશનલ ઇન્કમ પછીનું જે સેકન્ડ ચેપ્ટર છે એમાં આપણે ડિસ્કસ કરેલું છે અને મેં આ બધા ઇન્ડેક્સિસના લિસ્ટ પણ આમાં આપેલા છે, આપ જોઈ શકો. આ સવાલ મને ખૂબ ગમ્યો. હમણાં જ યુપીએસસીની બેચના છોકરાઓ સાથે એક તો મહેસાણા સ્પીપા અને આપણી ત્યાં જે સંવિધાનમાં આપણે ત્યાં અમદાવાદ સેન્ટર ઉપર યુપીએસસી માટેની હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં બેચ ચાલે છે, એમાં હમણાં જ 21 આર્ટિકલની અમે ચર્ચા કરી રહ્યા હતા. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, બરાબર, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, જેપનીઝ કોન્સ્ટિટ્યુશનમાંથી લેવેલો પ્રિન્સિપલ અને 1978માં મેનકા ગાંધી કેસના ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે દાખલ કર્યો એક રીતે ડ્યુ પ્રોસેસ ઓફ લોનો સિદ્ધાંત, કાયદાની ઉચિત પ્રક્રિયાનો સિદ્ધાંત. 21મોનું છે તો કે જીવનનો અધિકાર, એમ નહીં. અંગત સ્વતંત્રતાનો અધિકાર, એમ નહીં. એમાં રહેલા સિદ્ધાંતોને મારે ઓળખવા પડે, બરાબર. મોટાભાગના છોકરા નથી કરતા કારણ કે એમને આ વિશ્વ જ નથી બતાવતા. જેમને હું વિદૂષકો કહું છું એ લોકો વિદ્યાર્થીઓને આટલા સુધી પહોંચવા જ નથી દેતા. બસ એટલું કહી દે કે યાદ રાખી લો ભાઈ કે 21મોનું છે જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર વિશે છે, વાત પૂરી. પછી 21 અને પછી 22. આમાં જ છોકરાઓ પાછળ રહી જાય છે. સ્વીકારો કે તમારા દરેક સિદ્ધાંતને ડિટેલમાં સમજવાનું છે અને એ પણ જાણવાનું છે કે આવો સિદ્ધાંત 21મોનું છેદમાં છે તો કેમ છે, એનું કારણ પણ તમારે સમજવાનું છે, બરાબર છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા વિશેનો એક સવાલ જેને પણ તમે 51મા અનુચ્છેદ સાથે લિંક કરીને જોતા હોવા જોઈએ. એ જો 51મા અનુચ્છેદ સારી રીતે તમે સમજ્યા છો ડીપીએસપી, તો આ રમતવાદ છે. આ સવાલ શાંતિ પ્રિય રાષ્ટ્ર તરીકેની આપણી છબી 51મા અનુચ્છેદના કારણે છે. એ જો તમને કોઈકને બરાબર સમજાવ્યું છે કે જે આપણે ઓનલાઈન કોર્સમાં ડિસ્કસ કરેલું છે, એના પછી આ સવાલ તમને બહુ સરળ લાગવું જોઈએ. રીટ જ્યુરિસ્ડિક્શન વિશે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના રીટ જ્યુરિસ્ડિક્શનના ડિફરન્સીસ આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કર્યા છે કે 32મો અનુચ્છેદ માત્ર સુપ્રીમ કોર્ટને રીટ ફરમાવવાની સત્તા આપે છે અને 226મો અનુચ્છેદ હાઈકોર્ટ્સને રીટ્સ ફરમાવવાની સત્તા આપે છે, બરાબર. તો રીટ્સ 5 છે, 5ના ઉપયોગ ક્યારે થાય એટલું જાણો, ન ચાલે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની સત્તાના તફાવત પણ તમારે ડિટેલમાં સમજવા પડે, બરાબર. ફુગાવા નિયમન વિશે સવાલ પૂછાયો છે. આપણે ત્યાં જે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો કોન્સેપ્ટ સ્વીકારેલો છે, નીતિ આયોગ તેમાં પિક્ચરમાં આવે જ નહીં એટલે તમે એને સીધું જ કાઢી શકો, બરાબર. તો આરબીઆઈ ફુગાવાનું નિયમન કરે છે, જાણો છો, એ પૂરતું નથી. એના માટે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે, એમ જાણવું એ પૂરતું નથી. એનાથી આગળ તમારે જાણવું પડે કે ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગનો કોન્સેપ્ટ શું છે, કે જેના માટે 2015ના વર્ષમાં મોનિટરી પોલિસી ફ્રેમવર્ક અગ્રીમેન્ટ ભારત સરકાર અને આરબીઆઈ વચ્ચે કરવામાં આવ્યું હતું. એક લાંબી ડિબેટ છે જે આપણે લગભગ કલાક 1.5 કલાક સુધી કરેલી છે. આ સમજ્યા હો પછી આ સવાલ ઇઝી લાગે, બરાબર. તો મોનિટરી પોલિસી હું તો ઇવન ડીવાયસોની બેચમાં પણ લગભગ 7 થી 8 કલાક સુધી ભણાવું છું, બરાબર. તો એ આપણે ભણેલું હોવું જોઈએ. બુકમાં પણ બહુ ડિટેલમાં બધી વાતો આપણે આપેલી છે. સહકારી સમવાય તંત્ર, કોઓપરેટિવ ફેડરલિઝમ. ફેડરલિઝમના 2-3 સવાલો લગભગ હતા, એ પણ સારા છે. એના માટે પહેલા તમારે ફેડરલ સિસ્ટમ એટલે શું સમજવું પડે. ફેડરલ સિસ્ટમ માટે પહેલા ફેડરેશન એટલે શું એ જાણવું પડે. સૌથી પહેલું ફેડરેશન યુએસએ કેવી રીતે બન્યું એનો ઇતિહાસ તમારે થોડુંક જાણવું પડે. એના પછી આ સવાલો સામાન્ય લાગે. આપણા કોર્સની અંદર જેમ કે ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમના ફીચર્સ આપણે 1 કલાક સુધી ડિસ્કસ કરેલા છે, બરાબર. એ જો તમે સમજી ગયા તો એક કોન્સેપ્ટ ઉપર આ સવાલ છે. આ બધું તમને ડાયરેક્ટ બુકમાં ક્યાંય ના મળે. ડાયરેક્ટ કોઈ મોડેથી આવા વાક્યો બોલીને ભણાવતું પણ હોય. ઘણા છોકરાને ટેવ હોય કે એક્ઝામમાં જેવું પૂછાયું એક્ઝેક્ટલી એવા સ્ટેટમેન્ટ એમને બુકમાં જોઈતા હોય, તો એવું ના બને. આ કોન્સેપ્ટ વાળા ક્વેશ્ચન્સ છે. તો કોન્સેપ્ટ તમે સમજ્યા છો, એ સમજના આધારે સ્ટેટમેન્ટ્સને તમારે સોલ્વ કરવાના હોય, બરાબર છે. 73માં બંધારણીય સુધારા વિશે સવાલ છે. ત્રિસ્તરીય પંચાયતી રાજ હતો ને તમારી પાસે ઓપ્શન કે પહેલા જેવું હતું એવું એક સ્તરીય પંચાયતી રાજ ચાલુ રાખો ખાલી ગામડાઓમાં. હતો ને તમારી પાસે ઓપ્શન કે અશોક મહેતાએ સમિતિએ જે કહ્યું હતું દ્વિસ્તરીય પંચાયતી રાજ, તો એ તમે બનાવો. પણ તમે એવું ના કર્યું. તમે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોના આધારે 73માં સુધારા દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજનો ખ્યાલ દાખલ કર્યો. ઇઝન્ટ ઇટ સ્પેશિયલ? આ બહુ વિશેષ કહેવાય. એટલે જ એના પરથી આ સવાલ તમને પૂછાયેલો છે, બરાબર. પંચાયતી રાજનું ચેપ્ટર આપણે જે ડિસ્કસ કર્યું છે એમાં પંચાયતી રાજ શું છે પહેલા એ સમજાવેલું છે અને પંચાયતી રાજ કેવી રીતે તમારી રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીને પાર્ટિસિપેટરી ડેમોક્રેસીમાં કન્વર્ટ કરે છે, પ્રતિનિધિ લોકશાહીને ભાગીદારીવાળી લોકશાહીમાં તબદીલ કરે છે, એ વાત આપણે ત્યાં સમજાવેલી છે. અનુચ્છેદો નહીં, અનુચ્છેદો જરાય નહીં, જોગવાઈઓ તો એમને ભણાઈ જશે. મૂળ વિચાર શું છે એ આપણે પહેલા ભણાવતા હોઈએ છીએ અને એ જ જરૂરી છે. એ તમને સવાલો જોઈને સમજાવવું જોઈએ. રાજકોષીય નીતિ એટલે કે ફિસ્કલ પોલિસી, પબ્લિક ફાઇનાન્સનું ચેપ્ટર આપણે ડિસ્કસ કરેલું છે. પહેલા મોનેટરી પોલિસી આવે, પછી ફિસ્કલ પોલિસી. આપણા ક્રમમાં આપણે જેમ ભણાવીએ છીએ એમ. કદાચ કોઈક પહેલા ફિસ્કલ પોલિસી ભણાવતું હોય અને પછી મોનેટરી પોલિસી ભણાવતું હોય તો એ જાણે.
મારી પદ્ધતિ એ રહી છે કે પહેલા મોનેટરી પોલિસી અને પછી ફિસ્કલ પોલિસી હું ભણાવતો હોઉં છું. બસ એ જ સીધો સવાલ છે. સામાજિક ન્યાયના સિદ્ધાંત આધારિત આ સવાલ છે કે જેમાં હકારાત્મક કાર્યવાહી એટલે કે અફર્મેટિવ એક્શન, પ્રોટેક્ટિવ ડિસ્ક્રિમિનેશન, રક્ષણાત્મક ભેદભાવ અથવા તો સુરક્ષાત્મક ભેદભાવ કે જેની ચર્ચા આપણે અનુચ્છેદ 14, 15 અને 16 કરીએ છીએ. બરાબર. રિઝર્વેશન એક અફર્મેટિવ એક્શન છે, આરક્ષણ એક હકારાત્મક ભેદભાવ છે. એ 15 અને 16 અનુચ્છેદમાં આપણે સમજાવેલું છે. ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લોઝ, કાયદાઓનું સમાન રક્ષણ એ સિદ્ધાંતોની અંદર આ ચર્ચા આપણે કરેલી છે. એમાંથી આ સીધો જ સવાલ છે. એટલે સમજવાનું છે કે 14મો અનુચ્છેદ આવે તો ફક્ત એટલું મને ખબર હોય ન ચાલે કે એમાં બે સિદ્ધાંતો આપેલા છે, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. મને સિદ્ધાંતોના ડિટેલમાં અર્થ ખબર હોવા જોઈએ કે કેમ કાયદા સમક્ષ સમાનનો સિદ્ધાંત બ્રિટનમાંથી આવે છે અને કાયદાઓના સમાન રક્ષણનો સિદ્ધાંત એ યુએસએમાંથી આવે છે. બરાબર. એની પાછળની જે વાર્તા છે મને ખબર હોય તો પછી આ સવાલ સામાન્ય છે. હું બહુ ગંભીરતા સાથે અને બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું કે આ સામાન્ય સવાલ છે. કદાચ કોઈકને લાગે કે આ તો એમને બોલતા હશે, નહીં. અઘરો એના માટે જ છે કે જેણે ફક્ત ગોખવાનું કામ કર્યું છે. કોન્સેપ્ટ જેની પાસે તૈયાર છે ને એના માટે આ પેપર ખરેખર ખૂબ સારું છે. આજે સાઈડ પાછળ સવાલો બતાવી રહ્યો છું એ ફક્ત હું તો એક તબક્કે ત્યાં સુધી કહીશ કે તમે બુક બહુ ન વાંચી હોય, ખાલી પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રીના પેલા લેક્ચર્સને તમે ખાલી જોયા પણ ન હોય, સાંભળ્યા હોય ને તો પણ એની મદદથી આ ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થઈ જાય. બરાબર. પૂરી જવાબદારી સાથે આ વાત કરી રહ્યો છું. બજેટમાંથી આ સવાલ પૂછાયેલો હતો કે જે પણ આપણે લીધેલો છે એમએસએમઈ સેક્ટર અને ઇન્કમ ટેક્સના સ્લેબ્સ વિશે. પાછો એક સમાનતાનો સિદ્ધાંત વિશેનો સવાલ કે જે પણ અનુચ્છેદ 14ના આધારે તમારે સોલ્વ કરવાનું થાય. બરાબર છે. ઔપચારિક સમાનતા અને સાચી સમાનતા શું છે, બરાબર, એ વચ્ચેનો તફાવત તમે જાણેલો હોવો જોઈએ. માનવ વિકાસ સૂચકાંક ફરીવાર જે આપણે ડિસ્કસ કરેલો જ છે. વિશ્વ બેંક નથી પ્રકાશિત કરતી ભાઈ, યુએનડીપી પ્રકાશિત કરે છે. બરાબર. તો આ રમતા રમતા તમે સોલ્વ કરી શકો. બરાબર. સમવાયી પ્રણાલી, બરાબર, ફરીવાર ફેડરલ સિસ્ટમનો સવાલ. એટલે કે ફેડરલ સિસ્ટમને તમારે એક અલગ ચેપ્ટર તરીકે જોવું પડે. આપણે ત્યાં પદ્ધતિ શું છે કે બસ ભાગ 5માં કેન્દ્ર સરકાર, ભાગ 6માં રાજ્યોની સરકારો. નહીં, હંમેશા આપણે પદ્ધતિ એ રાખી છે કે ભાગ 5 શરૂ કરતા પહેલા, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વાતો કરતા પહેલા ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ શું છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. પાર્લામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ્સ કેવી હોય એને આપણે ડિસ્કસ કરીએ છીએ. બરાબર. એ ભણ્યા પછી જ રાષ્ટ્રપતિ, સંસદ, રાજ્યપાલ બધું આવવું જોઈએ. બરાબર. આ તો મજાનો સવાલ છે કે જેના માટે તમારે કોઈ આપણા ઓનલાઈન કોર્સને પણ ખરીદવાની જરૂર નહોતી. તમે સિમ્પલી આપણી ગોષ્ઠીઓ જોઈ હોય તો મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં આરક્ષણ આપવા માટે જે 106મો બંધારણીય સુધારો હમણાં થોડાક વખત પહેલા કરાવવામાં આવ્યો હતો એના વિશેનો સવાલ છે જે હજુ લાગુ પડ્યો નથી અને કહેવાય છે કે હવે જે ડિલિમિટેશન થશે એના પછી આ આરક્ષણનો કાયદો લાગુ પડશે. બરાબર. તો મેં ખાલી ગોષ્ઠી જોઈ લીધી હોય ને તો પણ તમે રમતા રમતા એને સોલ્વ કરી નાખો. આ મજાનો સવાલ છે. ન્યાયિક સમીક્ષા ન્યાયાલયોને સંસદની કાર્યવાહી વગેરે વગેરે. જ્યુડિશિયલ રિવ્યુ વિશેનો સવાલ છે. હવે આપણે ત્યાં તો તકલીફ એ પણ છે કે ઘણા લોકોને જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા એટલે શું નથી ખબર હોતી. મોટાભાગના લોકો એવું માને છે કે અદાલત પોતાનો ચુકાદો બદલે એને ન્યાયિક સમીક્ષા કહેવાય. પોતાનો જૂનો ચુકાદો હતો એને ખોટો કહીને એક નવો ચુકાદો આપે એને ન્યાયિક સમીક્ષા કહેવાય. ખોટું. ન્યાયિક સમીક્ષાનું આખું ચેપ્ટર આપણી બુકમાં આપેલું છે. શાંતિથી સમય કાઢીને વાંચજો. ક્લાસમાં તો ભણાવેલું જ છે, એટલે કે ઓનલાઈન કોર્સમાં, પણ બુકમાં જે આપ્યું છે એને શાંતિથી બેસીને વાંચજો. ભાગ્યે જ કદાચ તમને કોઈ એવી બુક જોવા મળશે, ગુજરાતીમાં જ નહીં ઇંગ્લિશમાં પણ, કે જેમાં ન્યાયિક સમીક્ષાનું આખું અલગ પ્રકરણ આપ્યું હોય. ફરીવાર કહીશ, હું પૂરી ગંભીરતા સાથે અને જવાબદારી સાથે વાત કહી રહ્યો છું કે ઇવન ઇંગ્લિશમાં પણ તમને કોઈ એવી બુક નહીં જોવા મળે કે જેમાં જ્યુડિશિયલ રિવ્યુને એક અલગ ચેપ્ટર તરીકે આપવામાં આવ્યું હોય કે જે આપણી બુકમાં આપેલું છે. બરાબર. એક્ઝામ્સ આપવાનો અને એક્ઝામ્સને જોવાનો એક અનુભવ હોય. એ અનુભવ તમારો જેમ મોટો થતો જાય એમ તમને સમજાય કે મારે પુસ્તકમાં કેવા પ્રકરણોને રાખવા જોઈએ અને કેવા પ્રકરણો રાખવા બિનજરૂરી છે. બરાબર. જેટલા પણ પ્રકરણો સમય સાથે આપણે નવા ઉમેર્યા છે દરેક પ્રકરણમાંથી અલગ અલગ પરીક્ષાઓમાં આ રીતે સવાલ બનતા રહ્યા છે. તો ન્યાયિક સમીક્ષાનું પ્રકરણ આપ ખાસ વાંચજો. પાછો પ્રશ્ન ઇકોનોમિક્સમાંથી આવે છે. ઇકોનોમીમાંથી નથી, ઇકોનોમિક્સમાંથી છે કે જે મોનોપોલીવાળી કોમ્પિટિશન હોય એના વિશે આવો બીજો પણ એક સવાલ છે. ટૂંકમાં આપણે જે માર્કેટ ઇકોનોમી અને નોન માર્કેટ ઇકોનોમીના મોડલ્સને ડિસ્કસ કર્યા હતા બેસિક્સમાં ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની અંદર, તો એ જ મોડલ્સ ડિસ્કસ કરતી વખતે આપણે મોનોપોલી વગેરેની અને એના સિવાય પણ ઇન્ડસ્ટ્રીઝનું જે ચેપ્ટર આપણે ડિસ્કસ કર્યું છે એમાં તો યસ
આપણે MRTP નો કાયદો ડિસ્કસ કરેલો છે, મોનોપોલિસ્ટિક એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ 1969, કે જે તો હવે રહ્યો નથી, કોમ્પિટિશન એક્ટ આવી ગયો છે એની જગ્યાએ, બરાબર. તો ત્યાં મોનોપોલી વાળો આખો કોન્સેપ્ટ આપણે સમજાવેલો છે. ઇન્ડિયન ઇકોનોમી હું એમને ભણાવી જ ન શકું, મારે પહેલા ઇકોનોમિક્સ ડિસ્કસ કરવું જ પડે. એટલે જ દરેક ચેપ્ટરમાં આપ જોશો કે આપણે પહેલા ઇકોનોમિક્સ ડિસ્કસ કરીએ છીએ, પછી ઇન્ડિયન ઇકોનોમીની એમાં વાત ઉમેરીએ છીએ. અગેન મૂળભૂત માળખાના સિદ્ધાંત વિશે સવાલ આવેલો છે, જે આપણે હવે આ બાલિશ લાગે ને, આ સિદ્ધાંત માટે જરૂરી છે કે દરેક બંધારણીય સુધારાને સૌપ્રથમ વિદેશી સંસ્થાઓ દ્વારા મંજૂર કરવામાં આવે. આવું થોડું હોય, આપણે સોવરેન નેશન છીએ. હવે સોવરેન્ટીનો ખ્યાલ તમે બરાબર ન સમજ્યા હો તો કદાચ બને કે કોઈક આને આ ખોટા સ્ટેટમેન્ટને સાચું માની લે, બરાબર. એટલે જ કહું છું કે પ્રિએમ્બલમાં જે શબ્દો આપ્યા છે ને, ભલે ને એક શબ્દ સમજતા એક કલાક લાગે, પણ કાઢવું, બરાબર. એ સમય તમે આપ્યો હશે તો આવા કહ્યું ને, એક સેકન્ડમાં તમે આવા સ્ટેટમેન્ટ્સને ખોટા છે એવું કહી શકશો, બરાબર. હરિયાળી ક્રાંતિ વિશે આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં વાત કરેલી છે એગ્રીકલ્ચરના ચેપ્ટરમાં, કે આખા દેશમાં નહોતી ફેલાઈ. મૂળભૂત રીતે તો પંજાબ, હરિયાણા અને વેસ્ટર્ન યુપીનો જે પાર્ટ છે ત્યાં જ મુખ્યત્વે એણે ધામા નાખ્યા હતા, બરાબર છે. તો આ ડિસ્કસ કરેલું છે આપણે. હવે હરિયાળી ક્રાંતિ એટલે MS સ્વામિનાથનજી, નોર્મન બોરલોગ, બરાબર, એવું થોડાક નામ ગોખ્યા હોય એમ ના ચાલે. તમારે ડિટેલમાં સમજવી પડે કે હરિયાળી ક્રાંતિ શું હતી, એમાં કઈ કઈ બાબતો ઉપયોગમાં લેવાઈ હતી, અને પછી ઇવન એના કોન્સિક્વન્સીસ પણ તમારે જાણવા પડે. ઇવન સેકન્ડ ગ્રીન રેવોલ્યુશનનો જે કોન્સેપ્ટ છે એને પણ તમારે સમજવું પડે, કે જે બધું જ આપણે કોર્સમાં સમજાવેલું છે. રાજ્યોના પુનર્ગઠન વિશે આપણને સવાલ પૂછાયેલો છે, કે જે ભાગ 1ની જોગવાઈઓના આધારે છે. પણ મજાની વાત છે ને કે એમાં એક અનુચ્છેદ નથી લખાયેલો, તો જે લોકો અનુચ્છેદ ગોખતા હોય એમને તકલીફ પડી જાય, બરાબર. તો ભાગ 1 ઉપર આપણે 2 કલાક ડિસ્કશન્સ કરેલા છે એની જોગવાઈઓ ઉપર. ઇઝી છે સવાલ આપણા માટે. ફુગાવાનો અર્થ શું થાય, બરાબર, બરાબર. ઇન્ફ્લેશનનું ચેપ્ટર આપણે જ્યારે શરૂ કરીએ છીએ ને, આપ કોર્સમાં જોશો પાછળ એક પીગી બેંક મૂકેલી હશે સ્લાઇડ્સમાં, બરાબર, અને ત્યાંથી જ હું ફુગાવાની શરૂઆત કરતો હોઉં છું. તેમાં સૌથી પહેલાં વોટ ઇઝ ઇન્ફ્લેશન, એને જ લગભગ આપણે અડધો કલાક ડિસ્કસ કરતા હોઈએ છીએ, કે ઇટ ઇઝ ધી persistent rise in the general price level of goods and services. It is the persistent rise in the general price level of goods and services. એટલે કે ચીજ વસ્તુ અને સેવાઓના સામાન્ય ભાવ સ્તરમાં જ્યારે સતત વધારો થઈ રહ્યો હોય, persistent rise, તો એને જ ફુગાવો કહેવાય. હવે વ્યાખ્યા આમ લાગે બહુ સામાન્ય, પણ એને ડિસ્કસ કરવી ખૂબ જરૂરી છે, કે જે આપણે લગભગ અડધો કલાક કરતા હોઈએ છીએ. આપ STI ડિવાઇસોનો જે કોર્સ એમાં પાછળ જોઈ લેજો, આપણે કરી હશે એ રીતે ડિસ્કસ. એ વ્યાખ્યા પરથી આ સવાલ છે, બરાબર. હવે છોકરાઓની ટેવ કેવી, ફુગાવો, તો CPI, WPI ગોખો, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ યાદ રાખો. આમ થોડું હોય ભાઈ. ફુગાવો શું છે જાણવું પડે. ફુગાવાના અલગ અલગ 15 થી 16 જેટલા કારણો, 15 થી 16 જેટલા બે અલગ અલગ જાતના કારણો, એક તો ડિમાન્ડ સાઇડના કારણો અને બીજા સપ્લાય સાઇડના કારણો, આવા 15 થી 16 કારણો મેં ક્લાસમાં ડિસ્કસ કર્યા છે. પ્લસ એ ફુગાવાની અસરો કેવી હોય, એ અસરો વિશે પણ એક સવાલ પૂછાયેલો છે, કે લેણદાર ઉપર એની કેવી અસર હોય અને જે ઉધાર આપે છે એના ઉપર એની કેવી અસર હોય, ક્રેડિટર અને ડેટર બંને ઉપર એની કેવી અસર હોય, આપણે ડિસ્કસ કરેલું છે. એના ઉપર બીજો પણ એક સવાલ બનેલો છે. આ ઇકોનોમિક્સ છે, આ ઇન્ડિયન ફુગાવામાં ઇન્ડિયન ઇકોનોમી કયું, ઇન્ડિયન ઇકોનોમીમાં ફુગાવો કેટલો એનું મેજરમેન્ટ એ ઇન્ડિયન ઇકોનોમી કહેવાય ને. ઇન્ડિયાના માર્કેટમાં ફુગાવાનું લેવલ શું છે એ મેજર કરવું ઇન્ડિયન ઇકોનોમી કહેવાય. પણ ફુગાવો શું છે, એની અસરો શું છે, એ તો ઇકોનોમિક્સમાં આવે ને. આ ઇકોનોમિક્સના સવાલ કોઈ તમને પૂછ્યા છે, જે બધા જ આપણે ડિસ્કસ કરેલા છે. કોન્સેપ્ટ શીખો, એક જ વાત છે આમાં, એક જ નિયમ છે, એક જ સિદ્ધાંત છે. કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો તો જ તમારો ઉદ્ધાર છે. અને ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટને અઘરો માનીને, અટપટો માનીને છોડવાની ભાવના ન રાખો. તમે 1-2 લેક્ચર્સ અટેન્ડ કરશો એટલે તમને સમજાઈ જશે કે આ સબ્જેક્ટ લોકોએ જેટલો વગવ્યો છે એવો અઘરો નથી, બરાબર. ધીમે ધીમે આખો વિષય સમજાય જાય. અને મોટાભાગના વિદ્યાર્થીઓએ કોર્સીસ લીધા બાદ આ બધા જ ક્વેશ્ચન્સને ઇઝીલી સોલ્વ કરેલા છે. એટલે ફક્ત મારો કોન્ફિડન્સ નથી, એમનો પણ કોન્ફિડન્સ છે. એના આધાર ઉપર હું તમને એનું સરવાળો કરીને કહી રહ્યો છું. ઉત્તરદાયિત્વ નક્કી કરવા માટે પાર્લામેન્ટરી સિસ્ટમનું સૌથી મોટું લક્ષણ જે મેં સમજાવેલું છે કોર્સમાં, કે આંબેડકરજીએ કહ્યું હતું કે આપણે કેમ પ્રમુખશાહી વ્યવસ્થા ન રાખવી જોઈએ અને સંસદીય વ્યવસ્થા સ્વીકારવી જોઈએ. તો એમાં એમનો એક મૂળ મુદ્દો હતો કે કારોબારી અંગ હંમેશા ધારાકીય અંગને જવાબદાર રહીને જ કામ કરતું હોવું જોઈએ. અને એક માત્ર બાબત છે કે જેના લીધે એ સંસદીય વ્યવસ્થા તરફ સૌથી વધુ આકર્ષાયા હતા, બરાબર. આ વિચાર આપણે પહેલા સમજાવીએ છીએ અને પછી વાત કરીએ છીએ કે સંસદીય વ્યવસ્થા કેવી હોય અને એના આધાર ઉપર તૈયાર થયેલા બીજા લક્ષણો. દેટ થિંગ એના ઉપરથી સવાલ છે. હવે છોકરાઓને એ ખબર હોય છે કે આપણે બ્રિટન પાસેથી સંસદીય વ્યવસ્થાનું મોડેલ સ્વીકાર્યું છે, પણ સંસદીય વ્યવસ્થાનો મૂળ વિચાર શું એમને જાણે, બરાબર. એ નથી જાણે તો આ ક્વેશ્ચન એમને અઘરો જ લાગવાનો.
ફરીવાર બેલેન્સ ઓફ પેમેન્ટ વિશેનો સવાલ. આ સીધો સવાલ છે કે શું આવે ને શું ના આવે. પેલો થોડોક એનાલિટિકલ ક્વેશ્ચન હતો, આને હું ડાયરેક્ટ ક્વેશ્ચન માનીશ, પણ તો આ ઘણા અઘરો લાગવાનો, કારણ કે 4 મુદ્દાઓ આપ્યા છે, એટલે યુપીએસસી ટાઈપનો લાગતો હશે ને. પાછું મૂળભૂત અધિકારો વિશેનો સવાલ છે, બરાબર. એની જસ્ટિફાયબિલિટી વિશે સવાલ છે. આર્ટિકલ 13 માંથી જ આવા સવાલો બનતા હોય, 13 અને 32, અથવા તો વધીને 13 થી 36, સોરી 226, બરાબર, વગેરે. જ્યુડિશિયલ રિવ્યુનો પણ મુદ્દો એમાં આવી જાય છે. ઓકે. પાછું ઇન્ડિયન ઇકોનોમીમાંથી સવાલ કે જેમાં પોલિસીઝ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ વિશે વાત છે, લાયસન્સ રાજ વિશે વાત છે, પરમિટ રાજ વિશે વાત છે, બરાબર. ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરમાં મતલબ મને યાદ છે કે પહેલાં એવું રહેતું કે કોઈ છોકરા કે જે ઇન્ડિયન ઇકોનોમી પહેલાં ક્યાંક ભણેલા છે, વર્ષો પહેલાંની વાત કરું, તમને હું પૂછું કે ઇન્ડસ્ટ્રીઝમાં તમે શું ભણ્યા, તો છોકરાઓ કહેતા કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં સ્ટીલ કેવી રીતે બને એ અમને અમારા ટીચરે શીખવાડ્યું. તો મેં કીધું એ જાણીને તમારે શું કરવાનું, સ્ટીલ બનાવવા જવાનું છે? ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરમાં આપણે શું ભણવાનું હોય? ઇન્ડસ્ટ્રીના નામે તમે ગમે તે ભણાવી શકો કે ફલાણું ફલાણું કેવી રીતે બને છે. એ ટેકનોલોજીનું કામ તમારે થોડું શીખવાનું છે, તમારે પોલિસીસ શીખવાની હોય. એટલે જ તો ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરમાં 1948ની પોલિસી, 1956ની પોલિસી, 1969ની પોલિસી, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સ્ટેટમેન્ટ, પછી 77ની પોલિસી, 73નું સ્ટેટમેન્ટ, બરાબર, 85-86ના સ્ટેટમેન્ટ્સ, પછી 91ની પોલિસી, આ બધીને ડિટેલમાં ડિસ્કસ કરેલી છે. દેટ થિંગ. આ પોલિસીસ જો તમે સમજ્યા છો તો પછી આ સવાલ તમારા માટે આસાન થઈ જાય. ડીપીએસપીઝ વિશેનો સવાલ છે. અગેન મેં કહ્યું એમ 36 અને 37 અનુચ્છેદને પહેલા ભણવાના હોય, પછી જ ડીપીએસપીઝમાં જે આર્ટિકલ્સ આપેલા છે, જે સિદ્ધાંતો દર્શાવે છે, પછી વાંચવાના હોય. લોકશાહી ઉત્તરદાયિત્વ, ફરી એકવાર મેં કહ્યું એમ પાર્લામેન્ટરી સિસ્ટમ સ્વીકારવા પાછળનો આપણો વિચાર હતો કે કારોબારી હંમેશા ધારાસભાને જવાબદાર રહીને વર્તે. એ મૂળ વિચાર આપ શીખ્યા, એના પરથી આ સવાલ બનેલો છે. ઓકે. અનુચ્છેદ 253 વિશેનો, યસ એ જ છે ને કદાચ, આંતરરાષ્ટ્રીય કાયદા ઉપર. ઓકે, યસ. અનુચ્છેદ 253 સાથે પણ એને જોડી શકો, અને ઇન જનરલ તમે 51 અનુચ્છેદ સાથે તો એને જોડશો. મેં જેમ કહેલું છે, ફોરેન પોલિસી અથવા તો ઇન્ટરનેશનલ મેટર્સ રિલેટેડ કોઈ પણ વાત આવે તો સૌથી પહેલા અનુચ્છેદ 51 યાદ કરી લેવાનું, અને પણ સારી રીતે પ્રિન્સિપલ ભણ્યા હોય તો. જે પ્રિન્સિપલ તમને સમજાયો છે તો એના પરથી જ આ સવાલ બનેલો છે, બરાબર. મતલબ શીખ એ લેવાની, સિદ્ધાંતોમાં પણ ફક્ત શબ્દો યાદ નથી રાખવાના. જેમ કે આજે જ હું મારા યુપીએસસીના છોકરાઓ સાથે વાત કરી રહ્યો હતો કે 46મા અનુચ્છેદ વિશે મોટાભાગના લોકો એવું માને છે કે એસસીઝ અને એસટીઝ માટેનો અનુચ્છેદ છે. ખોટી વાત. એસસીઝ અને એસટીઝમાં શબ્દ વપરાયેલો છે વીકર સેક્શન્સ ઓફ ધ સોસાયટી, ઇન પર્ટિક્યુલર એસસીઝ અને એસટીઝ, એટલે કે સમાજના નબળા સમુદાયો, વિશેષ રૂપથી અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ. તો એસસી અને એસટી સિવાયના બીજા વીકર સેક્શન્સ, બીજા નબળા સમુદાયો પણ 46મા અનુચ્છેદની વ્યાખ્યામાં આવી જાય. દેટ થિંગ. પણ છોકરાઓને ખબર નથી હોતી, કારણ કે એમને કહેવાયું હોય છે કે ભાઈ એસસી એસટી માટેનો અનુચ્છેદ છે. ખોટી વાત છે. એમાં તો ઈડબ્લ્યુએસ પણ આવી જાય છે. દેટ થિંગ. તો 51મા અનુચ્છેદને આ રીતે હું વ્યાપકતાથી ભણવાની વાત કરું છું. જો એ વ્યાપકતા તમે સમજી ગયા છો પછી આ ક્વેશ્ચન ઇઝી છે. એફડીઆઈ અને એફઆઈઆઈ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટનું જે ચેપ્ટર મેં ડિસ્કસ કરેલું છે એમાં એફડીઆઈ અને એફઆઈઆઈના ડિફરન્સીસ સમજાવેલા છે, અને પ્લસ આ બુકની અંદર પણ આપણે ડિટેલમાં સમજાવેલું છે કે બંને વચ્ચેના ડિફરન્સીસ શું. અને એમાં વિશેષ રૂપથી વાત કરી છે કે એફડીઆઈ અને એફઆઈઆઈ વચ્ચેના જે ડિફરન્સીસ માનવામાં આવે છે કે એક ડાયરેક્ટલી આવે અને બીજું ઇનડાયરેક્ટલી આવે, એ માન્યતા હવે ખોટી થઈ રહી છે. લેક્ચર આપ જોશો. જો કે આ લોકોએ તો આ જૂની માન્યતાના આધારે જ સવાલ પૂછ્યો છે, પણ મેં એમાં બંને માન્યતાઓ સમજાવેલી છે. આ જૂની માન્યતા અને જૂની માન્યતા આજે કેમ ખોટી સાબિત થઈ રહી છે એ પણ લેક્ચરમાં આપણે સમજાવેલું છે, બરાબર. બહુ મજાનો સવાલ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ આજે તો બંધ થઈ ગયો છે, બરાબર છે. એટલે એના પરથી પણ એક સવાલ છે, એને પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એટલે કે જે અનુચ્છેદ 14ની આપણે હમણાં વાત કરી, એના ઉપર સવાલ છે. 14મા અનુચ્છેદને સમજવામાં અડધો કલાક જોઈએ, ઓછામાં ઓછો અડધો કલાક જોઈએ, પછી આ સવાલો રમતવાત લાગે. 195 નંબરનો ક્વેશ્ચન એ પર્યાવરણીય જવાબદારીઓ વિશે છે. અગેન મૂળભૂત ફરજો પણ લગભગ એમાં આવી જાય છે. હા, યસ, માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, એનજીટી વિશે સવાલ છે. ઇઝી ક્વેશ્ચન. અગેન પેલો હમણાં કહ્યું એમ ઇજારાયુક્ત હરીફાઈ વાળો, એટલે કે બજાર વિશેનો એક સવાલ, ઇકોનોમિક્સનો સવાલ. પુટ્ટસ્વામી કેસનું જજમેન્ટ, એના વિશે 3 સ્ટેટમેન્ટ્સ હતા. આમ મોટા મોટા લાગે. હું તમને કહું આ પણ ગોષ્ઠીની મદદથી સોલ્વ થઈ જાય એમ હતું. હમણાં જ આપણે આરટીઆઈના કાયદા વિશે એક ગોષ્ઠી કરી હતી કે આરટીઆઈના કાયદામાં તમે અમેન્ડમેન્ટ લાવ્યા છો ડેટા પ્રોટેક્શન એક્ટની મદદથી. ડેટા પ્રોટેક્શન એક્ટની મદદથી તમે આરટીઆઈના કાયદામાં એવા બદલાવ લાવ્યા છો કે જેથી હવે
અંગત માહિતી કોઈક વ્યક્તિની માંગવી એ વધારે મુશ્કેલ થઈ જશે, ભલે જાહેર હિતમાં હોય. અને ખાસ તો આપણા પ્રધાનમંત્રીજીની ડિગ્રી વિશેનો જે વિવાદ થયો હતો, તો એના સંદર્ભમાં એને સાંકળીને આપણે આખી ડિબેટ એ ગોષ્ઠીમાં કરેલી હતી. એના પરથી સવાલ છે. વાંચવાની પણ જરૂર નથી બુકમાંથી, કે કોઈ લેક્ચર પણ ભરવાની જરૂર નથી. તમે ખાલી ગોષ્ઠી જોઈ હોય ને તો એના પરથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. બરાબર. કરંટ અફેર્સ આપવા માટે ગોષ્ઠી કરું છું એવું નથી. ગોષ્ઠીઓ તો હું સામાજિક જાગૃતિ લાવવા માટે કરતો હોઉં છું, પણ એમાં પણ તમારી પરીક્ષાની ઘણી બધી વાતો રહેલી હોય છે, તો એને જોતા રહેજો, તમારા માટે જ છે. ક્રિપ્સ મિશનની ભલામણો વિશેનો એક સવાલ. આમ લાગે કે હિસ્ટ્રીનો સવાલ છે, પણ આને આપણે પોલિટીમાં ડિસ્કસ કરીએ છીએ. બંધારણ સભાનું ગઠન કેવી રીતે થયું, એના માટે સમય સમય કેવી માંગો આવી, એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, એમ જ ક્રિપ્સ મિશન આપણે ડિસ્કસ કરી દઈએ છીએ કે જેની ભલામણો વિશે ગાંધીજીએ કહ્યું હતું ને, ઇટ્સ પોસ્ટ ડેટેડ ચેક. એક એવો ચેક કે જેને હમણાં વટાવી નહીં શકાય. એટલે તો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને એની ભલામણોનો અસ્વીકાર કર્યો હતો. બરાબર છે. તો આ બધું આપણે હિસ્ટ્રીમાં ભણવાની જરૂર નથી, આપણે પોલિટીમાં જ ભણી લીધેલું છે. વહીવટી ટ્રિબ્યુનલો વિશેનો સવાલ પણ મજાનો હતો. ભાગ 14 કે જે 42માં સુધારા દ્વારા દાખલ થયો. હવે ટ્રિબ્યુનલ્સ વિશે ભાગ 14 છે એટલું નહીં, એના અનુચ્છેદો 323A અને 323B છે એટલું નહીં. ટ્રિબ્યુનલ્સ જોઈએ કેમ? અદાલતો તો છે જ ને, કોર્ટ્સ છે, તો પણ તમે ટ્રિબ્યુનલ્સ કેમ બનાવો છો? તો તમે એક્સપર્ટીઝ માટે બનાવો છો. એ જે તે ક્ષેત્રમાં ન્યાય નિર્ણયની પ્રક્રિયામાં વધુ વિશેષજ્ઞતા આવે, તજજ્ઞતા આવે, એટલા માટે તમે ટ્રિબ્યુનલ્સ બનાવો છો. કોર્ટોનું ભારણ ઓછું થાય એના માટે તમે ટ્રિબ્યુનલ્સ બનાવો છો, હે ને? સમય બચે એના માટે તમે ટ્રિબ્યુનલ્સ બનાવો છો, રાઈટ ના? ધેટ થિંગ. આ તમે સમજ્યા હોવ તો આ ક્વેશ્ચન આવડે. આમાં તમને ભાગ 14 એના પહેલા બંને અનુચ્છેદો યાદ હોય કે 323A એ વહીવટી ટ્રિબ્યુનલો માટે છે અને 323B એ વહીવટી ટ્રિબ્યુનલ સિવાયની બીજી ટ્રિબ્યુનલ્સ માટે છે. એમ ના ચાલે. તમારે એની પાછળના વિચારોને જાણવા પડે. મજાના સવાલો છે. અગેન ફુગાવા વિશે મેં જે અગાઉ કહ્યું કે કોને ફાયદો થાય, કોને નુકસાન, એના કોન્સિક્વન્સીસ આપણે જાણવા પડે. એના પરથી જ સવાલ છે. પાછું રાજ્ય નીતિ અને માર્ગદર્શક સિદ્ધાંત, કલ્યાણકારી રાજ્યની વાત આવી, જે પણ ઇઝી ક્વેશ્ચન છે. પ્રોવાઇડેડ કે તમે એમાં જે ગાંધીયન પ્રિન્સિપલ આપ્યા છે, સોશિયલિસ્ટિક પ્રિન્સિપલ આપ્યા છે અને સાથે લિબરલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રિન્સિપલ્સ આપેલા છે, એના ખરા અર્થ જાણ્યા હોય. બરાબર. પછી આ રમત વાત છે. હવે તમે કહો કે રાજ્યએ 41 અનુચ્છેદ પ્રમાણેની જે કલ્યાણકારી યોજનાઓ છે, લાઈક મનરેગા, એ બિન આવશ્યક કલ્યાણકારી કાર્યક્રમો બંધ કરવા જ જોઈએ. તો કલ્યાણકારી રાજ્ય જ્યાં બનાવવાનું હોય ત્યાં કલ્યાણકારી યોજનાઓને બંધ કરવાની વાત થોડી હોય. બરાબર. તમે હમણાં નામ બદલ્યું ને નરેગાનું, નામ બદલ્યું, યોજના બંધ થોડી કરી. બરાબર. તો એના સંદર્ભમાં આપણને તરત સમજાઈ જવું જોઈએ કે આવું સ્ટેટમેન્ટ હોય તો એ સાવ ખોટું જ હોય. બરાબર. વૈશ્વિકીકરણનો ભાગ નથી, એલપીજી રિફોર્મ્સમાં આપણે ડિસ્કસ કરેલું જ છે. સાર્વભૌમ રાજ્યનો ખ્યાલ પાછો આવ્યો અને મેં કહ્યું તો એ 51મો અનુચ્છેદ અને 253મો અનુચ્છેદ જોડીને તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ધેટ્સ ઇટ. થોડીક ઝડપ મારે છેલ્લે રાખવી પડી કારણ કે આમ પણ લગભગ 1.5 કલાક જેટલો સમય તો થવા આવ્યો. વોટ એવર ઇટ ઇઝ, મેં કહ્યું એમ પેપર સોલ્યુશન નહીં. પેપર સોલ્યુશનમાં કોઈ સમય ના બગાડો. સોલ્વ કરવાનું હતું તમે ત્યાં કરી આવે. એક્ઝામમાં જે થયું એ થયું. બરાબર. હવે એમાં કોઈ બદલાવ આવવાનો નથી. પેપર સોલ્યુશન નહીં, ટેક અ લેસન. ટેક અ લેસન. આમાંથી પાઠ શીખો, શીખ લો. ડોન્ટ રિપીટ ધ મિસ્ટેક્સ. તમે જે ભૂલો કરી છે, ભૂલોનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખો. બરાબર. બને કે આ પરીક્ષા આપતા પહેલા તમારી અંદર આટલી પરિપક્વતા નહોતી તો તમારી તૈયારી એટલી સારી ન થઈ હોય. બને કે બજારમાં જે પ્રકારના પ્રવાહો છે, સસ્તું જોઈને, છીછરું જોઈને કદાચ તમે આકર્ષાઈ ગયા હોવ અને કોઈ ખોટી જગ્યાએ ભટકાઈ ગયા હોવ, એનાથી તમારું આ પરીક્ષામાં નુકસાન થયું હોય, પૂરી શક્યતા છે. પણ હવે તો આપણે સબક શીખવો પડશે ને. હવે તો જાણી લેવું પડશે ને કે એક વખત થયું એ થયું. હવે ફરીવાર જો એવું થાય છે તો હું જ મૂર્ખ કહેવાઉં, મહામૂર્ખ કહેવાઉં. બરાબર. એક વખત ઠોકર લાગે પછી તો સમજી જવાનું હોય ને કે અહીંયા ઠોકર લાગે છે તો ધ્યાનથી હું ચાલું. પછી મને ઠોકર લાગતી જ રહે તો પછી કોણ મને બચાવી શકે? કોઈ ના બચાવી શકે. આ વાત તમારે સમજવાની છે. હવે આવનારી પરીક્ષાઓ આવી જ રહેશે માનીને ચાલો. પોલીસ ભરતી માટે પણ હું તો કહીશ કે એની અંદર પણ ભલે પછી પેપર એ લોકો સાદું કાઢે તો એમના ઉપર છે. અગાઉનું પેપર સાદું જ હતું, પણ હું કહીશ કે એ સાદું કાઢે તો એ પછીની વાત રહી. મારે તો તૈયારી એમ જ કરવાની કે જાણે પેપર આવું જ આવવાનું છે. બરાબર. તમે હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ્સને અચીવ કરવાની કોશિશ કરી હશે ને તો સાદું પેપર તો તમે એમને પણ સોલ્વ કરી નાખવાના છો. પણ સાદી તૈયારી કરી હશે અને પેપર આવું નીકળશે તો ક્યાં સોલ્વ કરવાના? ક્યાંય નહીં પહોંચો. પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, આ 3 સબ્જેક્ટ્સ એ બહુ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ્સ છે. નથી સમજતા એ લોકોએ આને ગોખવાના વિષયો બનાવી દીધા છે. તમે એમની વાતોમાં ના આવો.
કોન્સેપ્ટ્સ માટે મહેનત કરો. અને કહું, કોન્સેપ્ટ સાથેની તૈયારી એક વખતની તૈયારી હોય, બરાબર. એક વખત તમે તૈયારી કરી પછી બીજી કોઈ પરીક્ષા માટે તમારે અલગ તૈયારી કરવાની જરૂર નહીં પડે. એક જ વખત કરી લો ને. આ શું કરો છો? ક્યારેક ડીવાયએસઓની તૈયારી કરી, પછી પાછા એસટી આવ્યું તો એસટી માટે અલગ તૈયારી કરી, પછી હમણાં ક્લાસ 1 2 આવશે તેના માટે અલગ તૈયારી કરશો, પાછા સીસી આવશે તેના માટે અલગ તૈયારી કરશો, પોલીસ ભરતી માટે પાછું બંધારણ અલગથી ભણશો. આવું થોડું હોય. એક વખત ભણો, સારું ભણો, કોન્સેપ્ટ સાથે ભણો, પછી તમે જરાય પાછા નહીં પડો. આશા રાખું કે આજે 1.5 કલાક સુધી આ કામ આપણે કર્યું છે એમાંથી તમને આટલી વાતો સમજાઈ હશે. છેલ્લે, દરેક પરીક્ષામાં આપણે આ રીતે 60, 65, 70 જેવા ક્વેશ્ચન્સ ઇઝીલી વિદ્યાર્થીઓને અપાવી શકતા હોઈએ છીએ. આપણા પુસ્તકો અને આપણા ઓનલાઈન કોર્सेस, ઓફલાઈન બેચીસ તો ખરી જ ખરી, અને આપણી ગોષ્ઠીઓ પણ ખરી. આ દરેકની મદદથી દર વખતે, એટલીસ્ટ મારા સબ્જેક્ટ્સની હું વાત કરું, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, તો વિદ્યાર્થીઓ મેક્સિમમ ક્વેશ્ચન્સ એમાંથી સોલ્વ કરી ઓલમોસ્ટ 80 to 90% ક્વેશ્ચન સોલ્વ કરી લેતા હોય છે, કે જે આ વખતે પણ બન્યું છે. અને એટલે જ મેં કહ્યું એમ, અમે પાટિયા માર્કેટિંગ ક્યારેય કરતા નથી, પણ આવી પરીક્ષાઓમાં જ્યારે મહત્તમ સવાલો વિદ્યાર્થીઓ કોર્सेस અને બુક્સની મદદથી સોલ્વ કરીને આવતા હોય ત્યારે એની ઉજવણી અમે ખાસ કરતા હોઈએ છીએ. દરેક પરીક્ષા પછી આપણે એનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ કે અમે વિદ્યાર્થીઓને આટલો લાભ અપાવી શકીએ. અને એ ઉજવણીના ભાગરૂપે આપણા ઓનલાઈન કોર્सेस ઉપર આપણે મોટી ડિસ્કાઉન્ટ ઓફર રાખતા હોઈએ છીએ. હમણાં જ્યારે ડીવાયએસઓની પરીક્ષા પૂરી થઈ ત્યારે પણ આપણે એક મેગા ડિસ્કાઉન્ટ ઓફર રાખી હતી. હેતુ એટલો છે કે જે તે વખતે કદાચ વિદ્યાર્થીઓ આપણા કોર્सेस વિશે આ બધું નહોતા જાણતા, તો એમણે કોર્सेस ન લીધા હોય, બની શકે. પણ હવે જ્યારે પરીક્ષામાં એમને માર પડ્યો અને ઠોકર ખાધા પછી એમને સમજાવ્યું કે પહેલાં કર્યું તો એ ખોટું હતું, હવે સાચું કરવું છે, તો સાચું કરવામાં એવું ના થાય કે ફક્ત પૈસાના કારણે લોકો સારા કોર્सेस લેવામાંથી રહી જાય. એટલા માટે આપણે દરેક પરીક્ષામાં મહત્તમ પ્રશ્નો અપાવ્યા બાદ એની સફળતાની ઉજવણી કરતા હોઈએ છીએ. અને સફળતાની ઉજવણીના ભાગરૂપે આપણા ઓનલાઈન કોર્सेसમાં મસ્ત મોટું ડિસ્કાઉન્ટ રાખતા હોઈએ છીએ, જે ડિસ્કાઉન્ટ આજે આપણે જાહેર કરી રહ્યા છીએ. હમણાં જ આમ તો આપણી એક ઓફર પૂરી થઈ, જે નવા વર્ષની ઓફર હતી, અથવા તો કહો કે 2025ના વર્ષની છેલ્લી ઓફર હતી, એ હમણાં જ આપણે પૂરી કરી. પણ હવે આ સફળતાની પાછી આપણે ઉજવણી કરવાની છે, અને એટલા જ માટે આજે તારીખ થાય છે 5 તારીખ. 5, 6 અને 7 આ 3 દિવસ માટે આપણા તમામ ઓનલાઈન કોર્सेस, 2-4 અમુક છે અપવાદ, એને બાદ કરતા તમામ ઓનલાઈન કોર્सेसમાં આપણે મસ્ત મોટા ડિસ્કાઉન્ટની ઓફર રાખી રહ્યા છીએ. જે ડિસ્કાઉન્ટ કેટલું હશે, એના કૂપન કોડ્સ કયા હશે, આ બધાની માહિતી તમને અલગ સોશિયલ મીડિયાની પોસ્ટમાં મળશે. તો એને જોઈને આપને જે જરૂર લાગે એ કોર્સ પસંદ કરીને આપ એને સબસ્ક્રાઇબ કરી શકશો. અને સમય રહેતા બધું સમજી લેજો અને તાત્કાલિક એ પ્રમાણે વર્તતા થઈ જજો. કારણ કે હવે ક્લાસ 1 2ની પરીક્ષાને વધારે વાર નથી. એપ્રિલમાં ક્લાસ 1 2ની પરીક્ષા છે, તો તમારી પાસે ગણીને હવે 3-3.5 મહિનાનો સમય છે, આનાથી વધારે સમય નથી. તો કોઈ એક સારો માસ્ટર કોર્સ લઈને તમે એની મદદથી ક્લાસ 1 2ની તૈયારી આવી બનાવી શકો છો. માનશો ને હવે કે ક્લાસ 1 2માં તો આનાથી પણ અઘરા સવાલો આવે એવી સંભાવનાને આપણે નકારી ન શકીએ, બરાબર. અને પોલિટી, ઇકોનોમી જેવા સબ્જેક્ટ્સમાં તો જરાય ચલાવી ન લેવાય, સમાધાન ન કરાય કે થોડું ઘણું હશે ચાલશે. આ તો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીવાળા જ સબ્જેક્ટ્સ છે, એમાં એ જોઈશે જ જોઈશે, બરાબર. તો એના જ માટે આ કોર્सेसમાં આપણે મોટી ઓફર રાખી રહ્યા છીએ. 3 દિવસ માટે ઓફર છે. આજનો દિવસ તો જો કે અડધો થઈ ગયો, એટલે 2.5 દિવસ માટે હવે ઓફર બચી છે. તો 5, 6, 7 આ 3 દિવસ આપણા તમામ ઓનલાઈન કોર્सेस, અમુકને બાદ કરતા તમામ ઓનલાઈન કોર્सेस પર આપણે ઓફર મૂકી રહ્યા છીએ, જેની માહિતી ટૂંક સમયમાં તમારી સાથે સોશિયલ મીડિયા ઉપર હમણાં અમે શેર કરીશું. આ સિવાય પણ આપને આ પરીક્ષાને લગતો કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં બેધડક પૂછજો, બરાબર. જરૂર લાગશે તો આવો બીજો 1.5-2 કલાકનો શું 5 કલાકનો વિડીયો બનાવીને પણ તમને સમજાવીશ કે હજુ આમાં કેવી રીતે આગળ વધી શકાય, બરાબર. એ નહીં વિચારું કે તમે મારા વિદ્યાર્થી છો કે નહીં, તમે અહીંયા આગળ અમારા ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પેમેન્ટ કરેલું છે કે નહીં, એ વાતો વચ્ચે આવતી જ નથી, બરાબર. મેં કહેલું પણ છે અગાઉ કે એક એવા સમયની રાહ જોઈ રહ્યા છે કે નાણાકીય એટલી સદ્ધરતા આપણી પાસે, આપણી સંસ્થા પાસે આવી જાય કે આ બધું શિક્ષણ આપણે મફતમાં આપતા હોઈશું, બરાબર. અમુક મહિનાઓ કે અમુક વર્ષોમાં કદાચ આ કામ થઈ જશે કે આપણે આ બધું જ ફ્રીમાં આપતા હોઈશું, પણ એને થોડીક તો હજુ વાર છે. તો ફાઇનાન્શિયલ કન્સિડરેશન્સ અહીંયા કોઈ છે જ નહીં. તમને જે સવાલ થાય બેધડક તમે નીચે અહીંયા આગળ પૂછી શકશો. સમય કાઢીને મેં કહ્યું એમ 1.5 કલાક શું 5 કલાકનો પણ વિડીયો બનાવવાનો થશે તો હું બનાવીશ અને તમને સમજાવીશ કે ભટક્યા વગર સાચી દિશામાં તૈયારી કરાય કેવી રીતે, બરાબર છે. બસ તો આની સાથે વિડીયો સેશન અહીં આગળ પૂરું જાહેર કરીએ છીએ. પાછા કોઈક વિડીયો સેશનમાં નવી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે. આભાર, નમસ્તે.